वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। शोभितमुखदूलं यमुनाकूलं निपटयतुलं सुखदतरं मुखमण्डितरेणु चारितधेनु वादितवेणु मधुरसुरं वल्लभमतिविमलं शुभपदकमलं नखरुचि अमलं तिमिरहरं भज नन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। शोभितमुखधूलं यमुनाकुलं निपट अतुलं सुखदतरम। जे यमुना नदीना किनारे मोઢામાં ધૂળ ભરેલા શોભે છે, જેમની તુલના થઈ શકતી નથી। પરમ સુખદ ધૂળથી રંગાયેલા મુખવાળા ગાયો ચારતા અને મધુર વેણુ બજાવતા અને સર્વના પ્રિય એવા અત્યંત વિમળ સુંદર ચરણ કમળવાળા નખોની નિર્મલ કાંતિવાળા અજ્ઞાન અંધકારને દૂર કરવા વાળા એવા સમસ્ત સુખોના સારભૂત પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમારને તત્વ જાણીને ભજો। આમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રમાં આ વાત લખે છે। આજે આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી અને 330મો દિવસ છે આજ। ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના બીજા અધ્યાયને આપણે નમસ્કાર કર્યા। તેમાં કળિયુગના ધર્મનું વર્ણન હતું, એ આપણે બધું સમજવાનો પ્રયત્ન કર્યો। વેદવ્યાસે હજારો વર્ષ પહેલાં કળિયુગ આવશે, એની અંદર કેવી રીતના માણસો થશે, પશુઓ થશે, પછી ફળદ્રુપ જમીનમાં કેવી રીતના, આ બધી જ વાતો ગઈકાલે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો। જેની પાસે ધન હશે તે કુળવાન, સદાચારી અને સદગુણી બનશે। જેના હાથમાં શક્તિ અને સંપત્તિ હશે એ જ સાચો ધર્મ કળિયુગમાં આવું માનવામાં આવશે। જેટલું છળકપટ કરશે, જેટલું વિચિત્ર વેશ પહેરશે તેટલો તેનો વ્યવહાર કુશળ માનવામાં આવશે। જેટલો બોલવામાં ચતુર હશે તેને તેટલો મહાન પંડિત માનવામાં આવશે। વધારે દમ, પાખંડ, ચમત્કારો બતાવી સમાજને લૂંટશે તે તેટલો મોટો સાધુ માનવામાં આવશે। કળિયુગનું આ બધું વર્ણન છે, અને કળિયુગનું વર્ણન અહીંયા બહુ સરસ રીતે સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને સમજાવ્યું છે કે કળિયુગ આવશે ત્યારે કેવો સમાજ હશે એનું ચરિત્ર ચિત્રણ અહીંયા 12મા સ્કંદના બીજા અધ્યાયમાં ગઈકાલે આપણે જોતા હતા। લગ્ન માટે દીકરા દીકરી ઘરના વડીલોની સલાહ લીધા વગર અંદરો અંદર સંબંધો નક્કી કરી લેશે। વડીલોને પૂછવાની જરૂર રહે। આ કેટલા વર્ષ પહેલાં લખાણું છે? હજારો વર્ષ પહેલાં લખાયેલી વાત અહીંયા ભવિષ્ય અહીંયા વેદવ્યાસે ભાઈશું એનો વિચાર આપણે ગઈકાલે કર્યો। પાખંડીઓના પગ પકડશે અને ઘરના માતા પિતાને ઉપેક્ષા કરી અને વૃદ્ધાશ્રમમાં અડધૂત કરીને મોકલી દેશે। હવે આ કેટલા વર્ષ પહેલાં લખેલા આ બધા શ્લોકો છે,
એનો ગઈકાલે આપણે વિચાર કર્યો. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર જે બળવાન હશે તે રાજા થઈ જશે. જે બળવાન હશે, પૈસામાં ખિસ્સા હશે અને ધાક હશે બધી, તો એવા લોકો રાજા થઈ જશે. પછી પ્રકૃતિના ઘણા વિકૃત દ્રશ્યો જોવા મળશે. ક્યાંક અતિવૃષ્ટિ થશે, ક્યાંય દુષ્કાળ પડશે, ક્યાંય મુસળધાર વરસાદ પડી અને ઘણા બધા ખેતરોને ધોઈ અને સાફ કરી. આવું બધું કળિયુગની અંદર થશે એવું વેદ વ્યાસે હજારો વર્ષ પહેલાં લખ્યું છે. શરીર ક્ષીણ અને રોગમય થશે. કેવું થાય? ક્ષીણ અને રોગ. કારણ કે ખાધા ખોરાકીમાં એટલું પરિવર્તન આવશે અને એ ખોરાકથી માણસના બધાના શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થઈ જાય. જે પૌષ્ટિક જે આહાર છે એ આ પૌષ્ટિક આહાર ખાવાના બદલે કચરો કૂચો બધો બજારમાં જે કાંઈ હળેલો જે રેકડી ઉપર હશે ને એવો બધો, આ બધો હજારો વર્ષ પહેલાં ભાગવતની અંદર અહીંયા વેદ વ્યાસે આ બધી વાતો લખી, એ આપણે જોતા હતા. પછી કળિયુગનો અંત આવશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ફરી અવતાર, આ કળિયુગનો અંત આવશે ત્યારે ભગવાન ફરીથી અવતાર લેશે અને ફરી પ્રજાના દ્રશ્યો પવિત્રતમ બની જશે. કેવા? પવિત્રતમ બની જશે. હે રાજા પરીક્ષિત, મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર્યું છે તે બધા અને તે સિવાય આ બધા રાજાઓ પણ પૃથ્વીને મારી કરતા રહેશે. કે આ પૃથ્વી કોની? મારી. એટલે એના માટે એકાબીજા રાજા એકાબીજા રાજ્યો પર ચડાઈ કરી અને પૃથ્વીને હડપ કરશે. પણ એ રાજા જ્યારે પૃથ્વી ઉપર જ્યારે રાજા બનીને ફરશે, પણ એ જ્યારે જશે ત્યારે એના ભેગી પૃથ્વી જવાની નથી. આમ ભાગવતકારે બહુ સરસ લખ્યું છે. અને 9મા સ્કંદનું ઉદાહરણ આપી અને માધાનતાના સમયમાં આટલી મોટી એનું કીર્તિ હતી, આટલો મોટો યશ હતો, ચક્રવર્તી રાજા હતો, ઘણું બધું કર્યું, પણ એ મર્યો ત્યારે શું થયું? પૃથ્વી લઈને ગયો નથી. એનું ઉદાહરણ આપ્યું. અને તેમાં આપણે 9મા સ્કંદમાં માધાનતાનું દર્શન જોયું. અને મુંજ કાકાએ ભોજને મારવાનો વિચાર કર્યો, તેનો પણ વિચાર કર્યો. મુંજ કાકાને થયું કે આ પૃથ્વી મારી છે, મારા મોટા ભાઈ ગયા અને દીકરો હજી નાનો છે, બરોબર ને, ભોજ, એને જો કાટલું કાઢી નાખું ને તો આ રાજ્ય મારા માટે કાયમ રહે. જેમ ધૃતરાષ્ટ્રે જે વિચાર કર્યો હતો એવો જ વિચાર મુંજ કાકાએ કર્યો. મારાઓ સાથે જંગલમાં લઈ ગયા, ત્યાં એક કાગળની અંદર એક શ્લોક લખ્યો અને એ શ્લોક કે તમે મારા મુંજ કાકાને આપજો. મુંજ કાકાએ એ શ્લોક વાંચ્યો અને વાંચ્યા પછી એને એમ થયું કે ખરેખર હું આ મારવાનો ખોટો રસ્તો અપનાવું છું. અને ભોજને પાછો બોલાવે છે. એમાં શું લખ્યું હતું કે આ જગતની અંદર માધાનતા જેવા કલ્યાણકારી અને સુપરહિટ રાજાઓ આવ્યા, એ પૃથ્વી મારી છે એમ કરી અને ગયા, પણ પૃથ્વી એને જોડે ન ગઈ. રામ આવ્યા, એણે સેતુબંધ બાંધ્યો, લંકેશ્વરને માર્યો, અને જ્યારે સ્વધામ રામ ગયા ત્યારે પણ એ પૃથ્વી સાથે લઈ ગયા નથી. હે મુંજ કાકા, તું આ પૃથ્વી સાથે લઈને જવાનો હોય એવું મને લાગે છે, તેથી તે મારાઓ સાથે મને જંગલમાં મારવા માટે મોકલા છે. એટલું જ નહીં, ધર્મરાજા યુધિષ્ઠિરે હસ્તિનાપુર ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું, બરોબર, અને પૃથ્વીનું રાજ એને ભોગવ્યું. પણ જ્યારે એનો હાડ ગાળીને જ્યારે ભગવાન પાસે ગયા ત્યારે એ પૃથ્વી પણ એની જોડે ગઈ. આવા શ્લોકની અંદર લખી અને મુંજ કાકાને આવો અહીંયા શું કહેવાય, ભોજ રાજાએ, ભોજ રાજા તો નહોતો, ભોજે આવી રીતનો શ્લોક લખ્યો. મુંજ કાકાની આંખ ઉઘડી ગઈ અને પછી આવી રીતનું એ આપણે ગઈકાલે જોવાનો વિચાર કર્યો. તેમાં આપણે આ બધી વાતો આપણે જોઈ, એ આપણે ગઈકાલે બધી આ વિસ્તાર કર્યો. આજે આપણે ત્રીજા અધ્યાયની અંદર સુંદર વસ્તુ છે. એમાં ભાગવતકારને છેલ્લા શ્લોકની અંદર એમ કહેવાનું છે કે કળિયુગની અંદર આવી વસ્તુ તો બધી થશે જ એમ, પણ એ કળિયુગમાંથી જો બચવાનું હોય અને કળિયુગમાંથી બહાર આવીને પ્રભુના પગ સુધી અથવા પરબ્રહ્મ પદને જો પામવાનું હોય, મોક્ષ ગતિ જો પામવાની હોય ને, તો એની એક સુંદર વાત હું તને કહું છું. આમ પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે, એનો આજે આપણે વિચાર કરવાનો છે. કઈ એવી વાત છે કે કળિયુગના કોઈ પણ કાળ એને અસર કરી શકતો નથી. પછી કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, અતિવૃષ્ટિ હોય કે રાજા હોય, પણ એનું કાંઈ બગાડી શકતો નથી અને પરમ ગતિ સુધી પહોંચી શકે છે. એવી કઈ વાત છે
એ શ્રીમદ ભાગવતના 3જા અધ્યાયના 51મા શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન અહીંયા વેદવ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ કલિકાલમાંથી બચવા માટેનો એક જ ઉપાય છે એમ કરીને સુંદર વાત કરી છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. એ પહેલાં રાજ્ય, યુગ ધર્મ અને કળયુગના દોષોથી બચવાનો ઉપાય અને એમાં નામ સંકીર્તનનું મહત્ત્વ સમજાવ્યું છે. આ બધી વાતોનો વિચાર આજે આપણે કરી લઈએ. સુખદેવજી ઉવાચ દ્રષ્ટાવાત્મની જયે વ્યગ્રાનૃપતઃસ્તિના અહોમા વિજિગીષન્તિ મૃત્યો ક્રીડાનકા નૃપા કામ એષ નરેન્દ્રાણામ મોગસ્યાદ વિદુષમિ येन फेनो मपे पिंडे एति श्रीमंतिता नृप. सुखदेवजी महाराज કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે પૃથ્વી જુએ છે કે રાજાઓ મારા ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે અધીરા બની ગયા, પૃથ્વી ઉપરના જે રાજાઓ છે એ મને પ્રાપ્ત કરવા માટે એકદમ અધીરા બની ગયા છે, ત્યારે તે હસવા લાગી. પૃથ્વી હસવા લાગી. પૃથ્વી હસવા લાગે છે અને કહે છે કેટલા આશ્ચર્યની વાત છે કે આ રાજાઓ જે પોતે મૃત્યુના રમકડા છે, કેવા આવે એને જવાનું પાકું છે, ફૂલ ખીલે એને કરમાવાનું પાકું છે, સૂરજ ઉગે છે ને આથમવાનું નક્કી છે, છતાંય આ રાજાઓ બધા પૃથ્વી કહે છે કે મારી મારી કરીને રમકડાની જેમ મને આ નચાવતા રહેલા છે. એમ અત્યારે સુખદેવજી મહારાજ કહે છે. કેટલા આશ્ચર્યની વાત છે કે આ રાજાઓ જે પોતે મૃત્યુના રમકડા છે મને જીતવાની ઈચ્છા રાખે છે. કેવી? મને જીતીને મારા ઉપર રાજ્ય કરવાની ઈચ્છા રાખે છે. રાજાઓથી એ વાત અજાણી નથી કે તેઓ એકને એક દિવસ મરી જશે, તેમ છતાં મને જીતવાની વ્યર્થ કામના કરે. આ રાજાઓને એ પણ ખબર છે કે આવ્યો એને જવાનું પાકું નક્કી છે, પણ છતાંય મને જીતવાની આ લોકો આકાંક્ષા રાખે છે. આવી કામનાથી અંધ બનેલા હોવાથી શરીર પર ભરોસો કરીને છેવટે છેતરાઈ જાય છે. પાણીનો પરપોટો કેટલી ઘડીક અને કબીર કહે છે ને કે પાણી કેરા બુંદ બુંદા અસમાનસ કી જાત દેખતી સિપ જાતે હે જ્યો તારા પ્રભાત. કબીર સાહેબે પણ આ વાણી ઉચ્ચારી છે. અહીંયા ભાગવતકાર પણ કહે છે કે માણસનું જીવન કેવું છે? પરપોટા જેવું. પરપોટો ફૂટતા જેમ વાર લાગતી નથી, બરોબર? પાણીની ધાર થાય અને એમાં જે પરપોટા થાય ફટફટ ઊભા થાય ને ફટફટ ફૂટી જાય. એટલે પરપોટાનું ઉદાહરણ આપ્યું છે. કબીર સાહેબ પણ આ જ ઉદાહરણ આપને આપે છે કે પાણી કેરા બુદબુદા અસમાનસ કી જાત. પાણીના પરપોટા જેવું આપણું જીવન છે એમ કબીર સાહેબ આપને કહી ગયા. પાણી કેરા બુદબુદા અસમાનસ કી જાત દેખત હી સિપ જાતે જો તારા પ્રભાત. પ્રભાતનો જે તારો હોય એ પણ જોતામાં અદ્રશ્ય એટલે કે આથમી જાય છે. તો આવી રીતે અહીંયા પણ આ પરપોટાનું ઉદાહરણ અહીંયા ભાગવતકાર આપે છે. મને જીતવાની ઈચ્છા રાખે છે. રાજાઓથી એ વાત અજાણી છે કે તેઓ એક દિવસ તો મરી જશે, તેમ છતાં મને જીતવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ખરેખર આવી કામનાથી અંધ બનેલા હોવાથી તેઓ પાણીના પરપોટા જેવા શરીર પર ભરોસો કરીને છેવટે છેતરાઈ જશે. હે રાજા પરીક્ષિત, પૃથ્વી આગળ કહે છે તેઓ વિચારે છે કે અમે પ્રથમ મન સહિત અમારી 5 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીશું. પોતાની અંદર રહેતા શત્રુઓને વશમાં રાખીશું, કેમ કે તેમને જીત્યા વિના બહારના શત્રુઓને જીતવા મુશ્કેલ છે. ત્યાર પછી અમારા શત્રુઓ મંત્રીઓ, પ્રધાનો, નાગરિકો, નેતાઓ અને સઘળા સૈન્યને પણ વશમાં કરી લેશું. કોઈ પણ અમારા વિજય પર કાંટા નાખશે તેને અમે અવશ્ય જીતી લઈશું. આ પ્રમાણે ધીરે ધીરે ક્રમશઃ પૃથ્વી અમારે આધીન થઈ જશે અને પછી તો સમુદ્ર સુધી અમારા રાજ્યની સીમા રહેશે.
આમ અત્યારે પૃથ્વી કહે છે કે પૃથ્વી ઉપરના રાજા અત્યારે આવી રીતનો વિચાર કરી રહ્યા છે કે ધીમે ધીમે અમારા જે શત્રુઓ છે અથવા અમારી સામે લડવા માટે આવશે એને હળવે હળવે અમે બધાને જીતી લીધું અને સમુદ્ર પર્યંતનું જે રાજ્ય છે ને એ અમારા હાથની અંદર આવી જશે. પૃથ્વી અમારે આધીન થઈ જશે અને પછી તો અનેક આશાઓના મિનારા ચણે છે અને તેમને આ વાત બિલકુલ સૂચતી નથી કે તેમના માથા ઉપર કાળ ભમી રહ્યો. આવી રીતના રાજાઓ આ પૃથ્વી ઉપર ઘણા બધા રાજાઓ આવ્યા અને રાજાઓ અહીંયા આવી રીતનો વિચાર કરવા લાગ્યા. એમ સુખદેવજી મહારાજ કહે છે કે ધરતી માતા પૃથ્વી માતા આવી રીતનું બોલે છે. એટલું જ નહીં, જ્યારે એક દ્વીપ તેમના વશમાં થઈ જાય છે ત્યારે તેમાં બીજા દ્વીપ પર વિજય પ્રાપ્ત કરવા મોટી શક્તિ અને ઉત્સાહ સાથે સમુદ્રની યાત્રા કરશે. પોતાના મનને પોતાની ઇન્દ્રિયોને વશ કરીને લોકો મુક્તિ મેળવે છે, પરંતુ આ લોકો તે વખતે વશ કરીને પણ માત્ર નાનકડો પૃથ્વીનો ટુકડો જ પ્રાપ્ત કરે છે. આટલો પરિશ્રમ અને આત્મસંયમનું આ કેટલું તુચ્છ ફળ છે. આવ્યો છે એને જવાનું નક્કી છે, પણ રાજાઓ અહીંયા મારી સામું જોઈ પૃથ્વી અહીં બોલે છે કે મારી સામું જોઈ અને આખું પૃથ્વીનું રાજ્ય પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કરે છે. હે રાજા પરીક્ષિત, પૃથ્વી કહે છે કે મોટા મોટા મનુઓ અને તેમના વીર શત્રુ એટલે કે વીર પુત્રો મને જેમને તેમ યથાવત છોડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ખાલી હાથે ચાલ્યા ગયા. જ્યાં આવ્યા હતા શું કહેવાય, ખાલી હાથે આવ્યા હતા ને ખાલી હાથે જવાના છે. કદાચ કાંઈ શરીર ઉપર કાંઈ વીટી બીટી કે ઘરેણા વરેણા પહેરાય છે ને તો એ પણ ઉતારી લેવામાં આવશે. એટલે પૃથ્વી માતા કહે છે કે જે રાજા આટલો પરિશ્રમ કરે છે, આટલી મહેનત કરે છે, આટલા દ્વીપો મેળવવા માટે રાત દિવસ યુદ્ધો કરે છે, પણ એ જ્યારે આ જગત છોડીને જશે ને ત્યારે જેવી રીતે ખુલ્લી મુઠ્ઠીથી આવ્યા હતા એવી જ ખુલ્લી મુઠ્ઠી રાખીને જવાના છે. યા વિસૃજ્યતે મનસ્તા તતા સુતા સકુરુદ્રવ ગતા યથ ગતમ યુદ્ધે તામ દેશાચ યુદ્ધતે મત્કૃતે પિતॄણામ ભાતॄણામ તાપી વિગ્રહ જાયતે યસતામ રાજે મમતા બદ્ધ ચેતસામ. હે રાજા પરીક્ષિત, પૃથ્વી કહે છે કે મોટા મોટા મનુઓ અને તેમના વીર પુત્રો મને જેમ યથાવત છોડીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ખાલી હાથે ચાલ્યા જશે. મને પોતાની સાથે લઈ જઈ શકવાના નથી. આમ પૃથ્વી કહે છે કે મને લઈ જવાના નથી એમ કે. હવે આ મૂર્ખ રાજાઓ યુદ્ધમાં જીતીને મને વશ કરવા ચાહે છે. જેના ચિત્તમાં આ વાત દૃઢ થઈ ગઈ છે, આ પૃથ્વી મારી છે, તે દુષ્ટોના રાજ્યમાં મારા માટે પિતા પુત્ર અને ભાઈ પણ પરસ્પર લડી અને મરવાના છે. ઇતિહાસમાં ઘણા બધા એવા દાખલાઓ છે કે સત્તા માટે પોતાના ભાઈને પોતાના બાપને પણ મારી નાખ્યો હોય. બરોબર, કંસે પણ શું કર્યું, બાપને જેલખાનામાં જ પૂરી દીધા ને. પોતે નકર યુવરાજ હતો, રાજા હતો નહીં, પણ એને એમ થયું કે મારા બાપાને જેલમાં પૂરી અને હું મથુરાનો રાજા બની જાઉં. આવા રાજાઓ આવશે જે સત્તા માટે, વૈભવ માટે અથવા ખુરશી માટે પોતાના દીકરાને, બાપને કે પુત્રને મારતા અચકાશે નહીં. એમ પૃથ્વી માતા અત્યારે સ્વયં અત્યારે પરસ્પર આ પ્રમાણે કહે છે, અરે મૂર્ખ, આ સંપૂર્ણ પૃથ્વી મારી છે, તારી નથી. આ પ્રમાણે રાજાઓ એકબીજાને કહે સાંભળે છે, એકબીજાની સ્પર્ધા કરે છે, મારા માટે એકબીજાને હણે છે અને પોતે જ મરી જાય છે. પૃથ્વી કે મારા માટે હણે છે. ને આજે આપણે જે યુદ્ધ જોઈ છે ને, 2 વર્ષથી યુદ્ધ હાલે છે, એનું કારણ શું છે? રશિયાનું ને જે યુદ્ધ હાલે છે એનું કારણ કે પૃથ્વીનો અમુક ટુકડો અમારા હાથમાં હોવો જોઈએ. એ દેશમાં આ ટુકડાની જરૂર, એમ કરીને યુદ્ધ કરી અને જમીન પ્રાપ્ત કરવાનો. અહીંયા આજે પણ કળયુગની અંદર આવી રીતના રાજા એટલે એના મુખ્ય શું કહેવાય, મુખ્ય મંત્રી હોય કે પ્રધાન હોય કે જે કાંઈ હોય, બરાબર ને. જૂના કાળમાં એને રાજા કહેતા હતા, આજના કાળમાં આપણે એને મંત્રી કહીએ છીએ. તો આજે આવું થાય છે કે નહીં? દેશ એકાબીજાની જમીન હડપ કરવા માટે યુદ્ધો કરે છે અને બધાને એમ થાય છે કે અમારી હયાતીમાં આ પૃથ્વી અમે જીતી લઈએ. પણ એ રાજા જ્યારે મરે છે
ત્યારે પૃથ્વીને ભેગી લઈ જતો નથી એમ કે છે. પછી આખું લિસ્ટ આપ્યું છે કે આ ધરતી ઉપર કેટલા કેટલા રાજા આવ્યા અને કેટલા કેટલાએ ચક્રવર્તી રાજ્ય ભોગ્યું અને ગયા પછી એ કોઈ વસ્તુ હાથે લઈ ગયા નથી એવાનું ભાગવતકારે અહીંયા સુંદર મજાનું અહીંયા લિસ્ટ આપ્યું છે. 8 થી 15 શ્લોકની અંદર એનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. કેવા કેવા રાજા આવ્યા તે કે પૃથુ આવ્યા, પુરુવરા આવ્યા, ગાધી, નહુસ, ભરત, સહસ્ત્રબાહુ, અર્જુન, માધાંતા, સગર, રામ, સટવાંગ એટલે કે ધુંધુમાર, રઘુ, તૃણબિંદુ, યયાતિ, સરિયાતિ, સંતનુ, જ્ઞેય, ભગીરથ, પછી કુલાયસ, કકુસ્થ, નળ, મૃગ, હિરણ્યક્ષિપુ, વૃતાસુર, લોકદ્રોહી, રાવણ, નમુચી, ચંબુર, ભીમાસુર, હિરણ્યાક્ષ અને તારકાસુર. આવા તો ઘણા બધા નામ ભાગવતકારે કે આ બધા જે રાજાઓ આવ્યા એ પૃથ્વી ઉપર ઘણું બધું રાજ ભોગવીને જ્યાં ઘણી બધી લડાઈઓ કરી. ચક્રવર્તી રાજા બનવા માટે બીજા રાજાઓને એને કડે કર્યા, પણ આ બધા રાજાઓ આવી રીતના બન્યા, પણ જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે આ રાજામાંથી કોઈ કાંઈ લઈને ગયું નથી. એમ વારંવાર પૃથ્વી માતા અત્યારે આ સ્વયં બોલી રહ્યા છે. હે રાજા પરીક્ષિત, સંસારમાં મોટા મોટા પ્રતાપી અને મહાન પુરુષો થયા છે. તેઓ લોકોમાં પોતાનો યશ ફેલાવીને અહીંથી ચાલ્યા ગયા. મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે જ તેમની કથા કહી છે. આ બધા રાજાઓની કથા મેં તમને તમારી અંદર જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય અને હવે થોડા સમયની અંદર કાળ તમારી પાસે આવીને ઊભો રહેશે. એ કાળ તમારી પાસે આવીને ઊભો રહે એ પહેલાં હું તમને જ્ઞાન અને વૈરાગ્યની જે છેલ્લી વાતો છે એ છેલ્લી વાતો કહેજો. કારણ કે હમણાં જ તક્ષક આવશે અને તમને દંશ દેશે અને તમારું મૃત્યુ થશે. એ પહેલાં હું તમને જ્ઞાન અને વૈરાગ્યની આ બધી વાતો કહેવા માટે આ બધા રાજાઓના મેં તમને દૃષ્ટાંતો આપ્યા કે આટલા મોટા રાજાઓ આ પૃથ્વી ઉપર આવ્યા, પૃથ્વી પતિ બન્યા, પૃથ્વીને ભોગવી અને ગયા ત્યારે ખુલ્લા હાથે કોઈ વસ્તુ પૃથ્વીનો એક પણ ટુકડો લઈને ગયા નથી. તેથી હે રાજા પરીક્ષિત, તમે પણ મારી પાસેથી સાંભળ્યું એમ કહી અને રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, સંસારમાં મોટા મોટા પ્રતાપી અને મહાન પુરુષો થયા છે. તેઓ લોકોમાં પોતાનો યશ ફેલાવીને અહીંથી ચાલ્યા ગયા. મેં તમને જ્ઞાન અને વૈરાગ્યનો ઉપદેશ આપવા માટે જ તેમની આ કથા કહી છે. આ બધો વાણીનો વિલાસ માત્ર છે. આમાં પરમાર્થિક સત્ય કશું જ નથી. ભગવાન શ્રી કૃષ્ણનો ગુણાનુવાદ સઘળા મંગળોનો વિનાશ કરનારો છે. આપણે જે વાત કરવાના હતા એ ભગવાન કૃષ્ણનું જે ચરિત્ર છે, એમના જે વિચારો છે, એનું જે કાર્ય છે, એમણે સમાજના ઉત્કૃષ્ટ માટે જે કાંઈ પ્રવૃત્તિઓ કરી છે, પ્રયોગો આપ્યા છે, એ જ એક મંગળકારી છે. બાકી આ બધા રાજાઓ આવે છે, જાય છે, થોડી વાર પૃથ્વીનું રાજ્ય ભોગવે છે, બરાબર, અને પછી જતા રહે છે. પણ આ મેં તમને ભગવાન શ્રી કૃષ્ણનું ગુણાનુવાદ સઘળા અમંગળોનો વિનાશ કરનાર છે એવું મેં તમને આ અત્યાર સુધીના વિસ્તારમાં સમજાવ્યું છે. મોટા મોટા મહાત્માઓ તેનું જ ગાન કરે છે. જેને ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અનન્ય પ્રેમપૂર્ણ ભક્તિ કામના હોય તેને નિત્ય નિરંતર ભગવાનના દિવ્ય ગુણાનુવાદોનું શ્રવણ કરતા રહેવું જોઈએ. અહીંયા બહુ સરસ રીતે અહીંયા બધા રાજાઓનું વર્ણન કર્યા પછી ભાગવતકાર વેદવ્યાસ લખે છે યસ્તુ શ્લોકો ગુણાનુવાદમ સંગગીએ ભીક્ષણ મંગલધ્યે તમેવ નિત્યમ શૃણુયાદ ભિક્ષા કૃષ્ણે મલામ ભક્તિમભીપ્તસાનું. આ ભક્તિનું મહત્વ ભાગવતકારે વેદવ્યાસે લખ્યું છે અને સુખદેવજી મહારાજ રાજા અહીંયા પરીક્ષિતને ભક્તિનું મહત્વ સમજાવે છે. પૃથ્વી ઉપર જે જે લોકો આવ્યા, જે મનુષ્યો આવ્યા, જે રાજાઓ આવ્યા, એ બધા આવે છે અને જાય છે, પોતપોતાનું કામ કરીને જાય છે. પણ ભક્તિ એક એવું સાધન છે કે જે જન્માંતર સુધી માણસનું કલ્યાણ કરનારી છે. એ વાત હું તમને સમજાવું છું. રાજા પરીક્ષિત ફરીથી અહીંયા પૂછે છે, શું પૂછે છે કે એનો પાયે ન ભગવંત
કલે દોષાન કલો જના વિધમિષ્યત્યુચિંતાત્મ તન્મે બ્રૂહિ તથા યથા મુને. રાજા પરીક્ષિતે પૂછ્યું, દોષ દેખાઈ રહ્યા છે કળિયુગના બધા, આ તમે કીધું ને એ પ્રમાણે અનેક પ્રકારના મને દોષ દેખાઈ રહ્યા છે, ત્યારે લોકો કયા ઉપાયથી તે દોષનો નાશ કરશે? આ દોષો જો પોતાના જીવનમાં લાવવાના ન હોય અને પરમ ગતિ પરમાત્માના પદ સુધી જવાનું હોય તો આ દોષનું નિવારણ કરવા માટે, એ દોષને દૂર કરવા માટે આ કળિયુગની અંદર કાંઈ ઉપાય ખરો? આવો પ્રશ્ન કોણ પૂછે છે? પરીક્ષિત રાજા પૂછે છે કે કળિયુગના ઘણા દોષોનું તમે વર્ણન કર્યું, સમાજ આવો થશે, કુટુંબ આવા થશે, પછી પ્રકૃતિ આવી રીતના વિવિધ પ્રકારના આવી રીતના ઉથલ પાથલો કરશે, તો એવા સમયમાં માણસને જીવવાનું હોય અને ભગવાનના પગ સુધી, પરમાત્મા સુધી જો પહોંચવાનું હોય તો કળિયુગની અંદર એવો કોઈ તમારી પાસે ઉપાય છે કે જે ઉપાયથી આ તમે કીધેલા કળિયુગના દોષોને પાર કરીને તમારા પગ સુધી આવે? આવો સુંદર મજાનો પ્રશ્ન અત્યારે સુખદેવજી મહારાજને અત્યારે રાજા પરીક્ષિત પૂછે છે. આગળ પૂછે છે કે આ સિવાય યુગોનું સ્વરૂપ, તેમના ધર્મો, કલ્પની સ્થિતિ અને પ્રલયકાળનું પ્રમાણ તથા સ્થિતિકાળનું પ્રમાણ કે જે સર્વવ્યાપક, સર્વશક્તિમાન, કાલ મૂર્તિ ભગવાન વિષ્ણુની ગતિરૂપ છે, તેવું જેવું છે તેવું વર્ણન કરવાની તમે મને કૃપા કરો. આ જતાં જતાં હવે થોડી જ વારમાં અહીંયા તક્ષક આવવાનો છે, દંશ દેવાનો છે, પણ જતાં જતાં અહીંયા કહે છે કે તમે એવો કાંઈ ઉપાય, એવું કંઈ કલ્યાણકારી વાત તમે મને સમજાવો કે જેથી કલિયુગની અંદર આ મને કાંઈ અસર કરે ને. આવો પ્રશ્ન પૂછ્યો છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કૃતે પ્રવર્તતે ધર્મ પુષ્પાંતાંજલિ ધૃત સત્યમ દયા તપોદાનમ મિતિ પાદ વિભૂત્રિતા સંતુષ્ટ કરુણા મૈત્રા શાંતા દાંત સ્થિત ક્ષિતિ આત્મા રામ સમાદેશ પ્રાયસ શ્રમણામ જના. સુખદેવજી મહારાજ બહુ સરસ રીતે અહીંયા સુખદેવજીને અત્યારે પ્રશ્ન જે પરીક્ષિતે પૂછ્યો તો એનો જવાબ આપે છે કે હે રાજા પરીક્ષિત, સતયુગમાં ધર્મના 4 ચરણ હોય છે. કેવા? સત્યયુગની અંદર ધર્મના 4 ચરણ હોય છે. આ પ્રમાણે છે: સત્ય, દયા, તપ અને દાન. આ 4 ચરણ ઉપર આખી પૃથ્વી આખી ઊભી છે, કે પૃથ્વી ઉપર આ 4 ચરણ આવી રીતના હોય છે. કે હે રાજા પરીક્ષિત, આ ધર્મના 4 ચરણ છે તે આ પ્રમાણે છે: સત્ય, દયા, તપ અને દાન. તે સમયના લોકો પૂરી નિષ્ઠા સાથે પોતપોતાના ધર્મનું પાલન કરે છે. ધર્મ સ્વયં ભગવાનનું જ સ્વરૂપ છે. સતયુગમાં લોકો ખૂબ સંતોષી અને દયાળુ હોય છે. તેઓ બધાની સાથે મિત્રતાનો વ્યવહાર કરે છે અને શાંત રહે છે. ઇન્દ્રિયો અને મન તેમના વશમાં રહે છે અને સુખ દુઃખાદી દ્વંદ્વો તેઓ સમભાવથી સહન કરે છે. મોટાભાગના લોકો તો સમદર્શી અને આત્મારામ હોય છે અને બાકીના લોકો પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાના અભ્યાસમાં તત્પર રહે છે. આ 4 પગ ઉપર આખો જે ધર્મ ઊભો છે એમાં સતયુગનું વર્ણન કરતા કહે છે કે સતયુગના માણસો કેવી રીતના હશે એનું પણ વર્ણન કર્યું છે. ત્યાર પછી કહે છે કે હે રાજા પરીક્ષિત, ધર્મની જેમ અધર્મના પણ 4 પગ હોય છે. ધર્મના જેમ 4 પગ છે, ક્યાં? સત્ય, દયા, તપ અને દાન. આ ધર્મના 4 પગ છે. એમ અધર્મના પણ 4 પગ છે. એમ અત્યારે વેદવ્યાસ લખે છે અને પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ધર્મની જેમ અધર્મના પણ 4 ચરણ છે: અસત્ય, હિંસા, અસંતોષ અને કલેશ. આ અધર્મના 4 પગ છે. એટલે કે સત્ય વગેરે ચરણોની અધર્મના પણ 4 પગ હોય છે. આના પ્રભાવથી ધીરે ધીરે ધર્મના સત્ય વગેરે ચરણનો ચતુર્થાંશ ક્ષીણ થઈ જાય છે. એટલે પહેલો પગ એક જે છે ને અધર્મને હિસાબે અહીંયા પહેલો ધર્મનો પગ ક્ષીણ થઈ જાય છે, ચતુર્થાંશ ક્ષીણ થઈ જાય છે. હે રાજન, તે સમયે
વર્ણોમાં બ્રાહ્મણની પ્રધાનતા અણુક્ષ રહે છે. લોકોમાં અત્યંત હિંસા અને લંપટતાનો અભાવ હોય છે. બધા લોકો કર્મકાંડ અને તપસ્યાના નિષ્ઠા રાખે છે અને અર્થ, ધર્મ અને કામરૂપી 3 પુરુષાર્થોનું સેવન કરે છે. બહુધા લોકો કર્મ માર્ગમાં દરેક પદોના પારદર્શી વિદ્વાન હોય છે. દ્વાપર યુગમાં હિંસા, અસંતોષ, અસત્ય અને દ્વેષ, અધર્મની વૃદ્ધિ થઈ જાય છે તથા આના કારણે ધર્મના 4 ચરણ તપસ્યા, સત્ય, દયા, દાન અડધા અડધા થઈ જાય. જેમ જેમ અધર્મ સમાજમાં આવી રીતનો પ્રસ્થાપિત થાય છે એવી રીતે ધર્મના ધીમે ધીમે જે પગ છે ને એ બધા લુપ્ત થઈ જાય છે. સમયના લોકો મોટા યશસ્વી કર્મકાંડી અને વેદોના અધ્યાપનમાં ખૂબ જ તત્પર રહે છે. એ સમયના લોકો વિશાળ કુટુંબવાળા હોય છે. મોટાભાગે લોકો ધનવાન અને સુખી હોય છે. તે સમયે વર્ણોમાં ક્ષત્રિયો અને બ્રાહ્મણની પ્રધાનતા રહે છે. કળિયુગમાં તો અધર્મ ખૂબ જ વધી ગયો છે. તેના કારણે ધર્મના 4 પગ છે એ ક્ષીણ થઈ જાય. ધર્મના જે સત્ય છે, દયા છે, તપ છે અને દાન છે, આ ધર્મના જે 4 પગ છે એ કળિયુગમાં 4 પગ ક્ષીણ થઈ જશે. કળિયુગમાં લોકો લોભી, દુરાચારી અને કઠોર હૃદયના હોય છે. તેઓ કારણ વિના એકબીજા સાથે વેર બાંધે છે તથા લાલસા, તૃષ્ણના તરંગોમાં ખેંચાતા રહે છે. તે સમયના શૂદ્રો, કેવટ વગેરેની પ્રધાનતા રહે છે. જે આજે આપણે નિહાળી રહ્યા છે. કોઈ પણ ઓફિસમાં કે આપણે કામ કરવા માટે જાય ને ત્યારે ઓછા ટકાએ પાસ થઈ ગયેલા હોય ને એવા લોકો પણ ત્યાં બેઠા હોય છે. 90% કે 95% વાળો રહી જાય, બરોબર. અને એનું કારણ શું છે? અહીં કળિયુગનું વર્ણન કરતા કળિયુગની અંદર ધર્મના 4 પગ જ્યારે અધર્મ આવી રીતના તોડી નાખશે ત્યારે સમાજમાં કેવી પરિસ્થિતિ આવશે એનું ભાગવતકારે વર્ણન કર્યું છે. પછી આગળ કહે છે, સત્વમ રજસ્તમ ઇતિ દસ્યન્તે પુરુષે ગુણા કાલક્ષોદિતાતસ્તેવા પરિવર્તન્ત આત્મની પ્રભવંતી યદા સત્વે મુનિ બુદ્ધિન્દ્રિયાન ચ તદા કૃત યુગ વિજાક્ત તદસી યત્યતા રુચિ. બધા પ્રાણીઓમાં 3 ગુણ હોય છે. કોઈ પણ પ્રાણી હોય એમાં સત્વ, રજ અને તમ 3 ગુણ હોય છે. કાળની પ્રેરણાથી અવારનવાર શરીર, પ્રાણ અને મનમાં તેનો હાસ અને વિકાસ પણ થતો રહે છે. જે સમયે મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો સત્વ ગુણમાં સ્થિત થઈને પોતપોતાનું કાર્ય કરે છે ત્યારે સતયુગ સમજવો જોઈએ. સત્વ, રજ અને તમ આ 3 પોતાની પ્રકૃતિમાં રહીને પોતપોતાની રીતે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે તમારે એને સતયુગ સમજવો જોઈએ. સતયુગ સમજવો જોઈએ. સત્વ ગુણની પ્રધાનતા હોય ત્યારે મનુષ્ય જ્ઞાન અને તપસ્યામાં અધિક રુચિ રાખે. આપણે ભાગવત સાંભળ્યા પછી આપણે કયા સ્થિતિમાં અથવા ક્યાં સહી ને એ કાંઈ કહેવાની જરૂર નથી. ભાગવતકારે લખી રાખ્યું છે કે સત્વ ગુણની જ્યારે વૃદ્ધિ થાય, 3 પ્રકારના ગુણોની સત્વ, રજ અને તમ, એમાં સત્વ ગુણની જ્યારે વૃદ્ધિ થાય છે ને ત્યારે માણસ સાત્વિક બની અને શું કહે છે એની અંદર તપસ્યા અને જ્ઞાનનો વિસ્તાર થાય. 2 વાત આવે એટલે સમજી લેવાનું કે ધીમે ધીમે આપણા અંદર સત્વ ગુણની વૃદ્ધિ થતી રહેલી છે. આપણી અંદર આવી રીતનું જ્ઞાન આવે અથવા તપસ્યા એટલે જ્ઞાન મેળવવા માટેની જે સાધના છે એના માટેનો પરિશ્રમ કરીને સુખ દુઃખ સહન કરવા, આવી તપસ્યા જ્યારે માણસ કરવા લાગે ત્યારે સમજવાનું કે આ સતયુગની અંદર જીવી રહ્યો છે અને સત્વ ગુણના અંદર છે. જે સમયે લોકોની પ્રવૃત્તિ અને રુચિ ધર્મ, અર્થ અને પારલૌકિક સુખ ભોગ તરફ હોય છે તથા શરીર, મન અને ઇન્દ્રિયો રજોગુણમાં સ્થિત થઈને કાર્ય કરવા લાગે છે. બુદ્ધિમાન પરીક્ષક ત્યારે સમજવું જોઈએ કે તે સમયે
ત્રેતા યુગ માણસની અંદર પ્રવેશી ચૂક્યો છે. અહીંયા સત્વયુગની વાત કરી કે જેની અંદર જ્ઞાન હોય અને તપસ્યામાં જે રત રહેતો હોય એની અંદર સત્વગુણ હોય છે. અને અહીં કહે છે કે જે સતત શું કહેવાય પ્રવૃત્તિમય જ હોય અને બીજું કાંઈ હોય ને એને ત્રેતાયુગ તારે સમજવો. પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહે છે. જે સમયે લોભ, અસંતોષ, અભિમાન, દંભ અને મત્સર વગેરે દોષોની બોલબાલા હોય છે અને મનુષ્ય ખૂબ ઉત્સાહ અને રુચિ સાથે સકામ કર્મોમાં જોડાયેલા હોય છે ત્યારે તેને દ્વાપર યુગ સમજવો. સતત પ્રવૃત્તિને 8 વાગે ખંભામાં શું કહેવાય ટિફિન નાખીને નીકળે અને રાતના 10 વાગે ઘરે આવે. આને કહેવાય પ્રવૃત્તિ. કુટુંબ કોણ, ઘર કોણ, સમાજ કોણ, અધ્યાત્મ શું, ભક્તિ શું, એની અંદર કાંઈ સતત પ્રવૃત્તિમય જેનું જીવન હોય અને આવું જો જોવા મળે તો સમજવાનું કે એની અંદર દ્વાપર યુગનો પ્રવેશ થઈ ચૂક્યો છે. નિયંત્રણ વિના જ રજોગુણ અને તમોગુણના મિશ્રણથી બોલબાલા પ્રધાનતાનું નામ જ દ્વાપર યુગ છે. જે સમયે ઝૂઠ, કપટ, તંદ્રા, નિંદ્રા, હિંસા, વિષાદ, શોક, મોહ, ભય અને દીનતા, અસહાયપણની પ્રધાનતા હોય ત્યારે તેને તમોગુણ એટલે કે કળયુગ આવી ગયો છે એમ તારે સમજવું. આમ પરીક્ષિત રાજાને અત્યારે અહીંયા શું કે સતયુગ, દ્વાપર યુગ, ત્રેતાયુગ અને કળયુગ આ 4 યુગનું વર્ણન કરતા અહીંયા વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના જે 4 યુગની અંદર આવી રીતની પ્રધાનતા જેની અંદર જોવા મળે સારા અહીં કહે છે કે જ્ઞાન અને તપસ્યામાં જે રત રહેલો હોય તો તારે એને અહીંયા સતયુગ સમજવો જોઈએ. પછી જે અહીં કહે છે કે રજોગુણની અંદર વધારે જેનું મન આસક્ત થયું હોય તેને તારે ત્રેતાયુગ સમજવો જોઈએ. અને સતત પ્રવૃત્તિની અંદર જે માણસ પડ્યો હોય તેને તારે દ્વાપર યુગ સમજવો જોઈએ. અને પછી ક્રોધ છે, હિંસા છે, મોહ છે, શોક છે, હિંસા છે, આ બધું જોવા મળે તો સમજવાનું કે કળયુગ એની અંદર પ્રવેશ કરી શક્યો છે. એટલે પૂર્ણપણે એને તમોગુણે 4 બાજુથી ઘેરી લીધો છે એમ ભાગવતકાર વેદવ્યાસ લખે છે. જ્યારે કળયુગનું સામ્રાજ્ય હોય છે ત્યારે લોકોની દ્રષ્ટિ ક્ષુદ્ર તુચ્છ થઈ જાય છે. મોટા ભાગના લોકો નિર્ધન હોય છે છતાં ખાય છે ઘણું વધારે. તેમનું ભાગ્ય તો હોય છે બહુ મંદ અને ચિત્તમાં બહુ કામનાઓ હોય છે. સ્ત્રીઓમાં દુષ્ટતા અને કુટલાપણું વધી જાય છે. પૂરા દેશમાં ગામે ગામ લૂંટારોની પ્રધાનતા અને વિપુલતા થઈ જાય છે. પાખંડી લોકો નવા સંપ્રદાયો સ્થાપીને મનસ્વી રીતે વેદોનું અર્થઘટન કરવા માંડે છે અને આ રીતે તેમને કલંકિત કરે છે. હે રાજા પરીક્ષિત, રાજા કહેવાતા લોકો પ્રજાની બધી કમાણી હડપ કરવાનો હોય એ રાજાઓ હડપ કરવાની અહીંયા હડપ કરવાનીને સૂચવા લાગે છે. બ્રાહ્મણના નામે ઓળખાતા જીવો પેટ ભરવા અને જનેન્દ્રિયને તૃપ્ત કરવા પ્રવૃત્ત રહે છે. બ્રહ્મચારી લોકો બ્રહ્મચર્યથી વંચિત અને અપવિત્ર થતા જાય છે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાને બદલે સ્વયં ભીખ માગવા નીકળે છે. આપણે ઘરે કોઈ આવી તો ભિક્ષુક આવ્યો માગવા માટે આવ્યો હોય તો એને આપણે આપણી શક્તિ પ્રમાણે કાંઈક આપવું જોઈએ. આપણે એમ નહીં કહેવાનું હા લઠ્ઠો કઠ્ઠો છે ને માગવા નીકળ્યો છે એ ભાઈ એની વાત છે. આપણે ત્યાં આંગણે આવ્યો છે બરાબર, આશા રાખીને કંઈ ભિક્ષુક જો આપણા આંગણે આવ્યો હોય તો આપણી શક્તિ પ્રમાણે બોલ્યા વગર કાંઈક ટક કર્યા વગર કે ન ખરાબ શબ્દો બોલ્યા વગર આપવું હોય તો આપવાનું અને ન આપવાનું હોય તો કે ભાઈ મારી પાસે છે પણ મારે તને આપવું આવું સ્પષ્ટ કહેવાની હિંમત હોવી જોઈએ. બરાબર. અહીં કહે છે બ્રહ્મચારી વગેરે આવી રીતના વંચિત અપવિત્ર થઈ જાય છે. ગૃહસ્થો બીજાને ભિક્ષા આપવાને બદલે ભીખ માગવા જાય છે. વાનપ્રસ્થીઓ ગામમાં નિવાસ કરવા લાગે છે અને સંન્યાસીઓ ધનના અત્યંત લોભી અર્થ પિચાસ થઈ જાય છે અને ગામડે જઈ કથા વાર્તા કરી અને ધન એકઠું કરવા લાગે છે. વેદવ્યાસે આ લખ્યું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ બધું વર્ણન કરે છે. સ્ત્રીઓનો આકાર એટલે કે સ્ત્રીઓનો આકાર તો નાનો થઈ જાય છે પરંતુ તેમની ભૂખ વધી જાય છે.
તેઓ બહુ સંતાનોને જન્મ આપે છે અને પોતાની કુળ મર્યાદાનું ઉલ્લંઘન કરીને લજા મર્યાદાઓનો એટલે કે તેમનું ભૂષણ છે. ત્યાગ કરી બેસે છે. તેઓ હંમેશા કટુભાષી, ચોરી અને કપટ કરવા બહુ નિપુણ થઈ જાય છે. તેમનામાં સાહસ પણ બહુ વધી જાય છે. કલયુગના વેપારીઓના હૃદય અત્યંત ક્ષુદ્ર થઈ જાય છે. તેઓ કોડી કોડીને ગળે વળગાડી પાય માટે છેતરપિંડી કરવા લાગે છે. વધારે શું કહેવું તને? શું કહે છે અહીંયા પરીક્ષિત રાજાને? અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા, મારે તને વધારે શું કહેવું? આફતકાળ ન હોવા છતાં પણ તથા ધનવાન હોવા છતાં પણ તેઓ નિમ્ન સ્તરનો વેપાર કરે છે. જેની સત્ય પુરુષો હંમેશા નિંદા કરે છે તેને ઉચિત સમજીને અપનાવી લે છે. સારા લોકો પણ ન કરવાના ધંધા કરે છે. બરોબર, માંસ મટ્ટીનો ધંધો કરે, દારૂ વેચવાનો ધંધો કરે, ચરસ જેવી આવી રીતની જે એકદમ આવી છે એને એટલે કે મોટા લોકો પણ આવી રીતના ધંધાઓ કરવા લાગશે. સ્વામી માલિક ચાહે સર્વશ્રેષ્ઠ કેમ ન હોય, જ્યારે સેવક લોકો જુએ છે કે એની પાસે સંપત્તિ રહી નથી ત્યારે તેને છોડીને ચાલ્યા જાય. નોકર કામ કરતો હોય શેઠની દુકાનમાં, એ કે હવે આ તો બધું આને ગયું છે એટલે એને છોડીને ચાલ્યો જાય છે. સેવક ભલે ગમે તેટલો જૂનો કેમ ન હોય, પરંતુ જ્યારે કોઈ વિપત્તિમાં શેઠ આવી જાય છે ત્યારે તે માલિક તેને છોડી દે છે. વધારે શું કહેવું? જ્યારે ગાયો દૂધ આપવાનું બંધ કરી દે છે ત્યારે લોકો તેમનો પણ પરિત્યાગ કરી દે. બરાબર ને? આવી રીતે ઘરડી થઈ જાય અથવા દૂધ આપવાનું બંધ થાય ત્યારે એનો ત્યાગ કરી દે છે. હે પ્રિય પરીક્ષિત, કળિયુગના લોકો અત્યંત લંપટ થઈ જાય છે. તેઓ પોતાની કામવાસનને તૃપ્ત કરવા માટે જ કોઈની સાથે પ્રેમ કરે છે. તેઓ વિષય વાસનાને વશીભૂત થઈને એટલા પામર બની જાય છે કે મા બાપ, ભાઈ, બંધુ, મિત્રોને પણ છોડી માત્ર પોતાના શાળા અને શાળીની સલાહ લેતો થઈ જાય. આ બધું ભાગવતમાં લખેલું છે. હું બાપુજીની સલાહ લેવી જોઈએ. ધંધો કરતા હોય, વ્યવહાર કરતા હોય, જાવું આવું નહીં જવું, બાપુજી જવાય કે ન જવાય, એ બધી જે સલાહ જે ઘરની અંદર જે મોભી હોય મા બાપ, એની સલાહ લેતો નથી. ઉપર હાળાને ફોન કરી દઉં કે પેલી કે હાળીને જરીક મારી બેનને ફોન કરીને પૂછી લઉં, પણ ઘરમાં બાતો છે 70 વર્ષની, તો એ ડોહીને શું પૂછે? આ કેટલા વર્ષો પહેલા ભાગવતની અંદર વેદવ્યાસે લખેલું છે. અને સુખદેવજી મહારાજ અત્યારે કળિયુગનું આગળનું વર્ણન કરતા આટલી વાતો લખે છે કે શાળા અને શાળીની સલાહ લેવા માંડે છે. શૂદ્રો તપસ્વીનો વેશ ધારણ કરીને પોતાનું પેટ ભરે છે. શું કરે? શૂદ્રો આવી રીતના તપસ્વીનો વેશ ધારણ કરીને પોતાનું પેટ ભરે છે અને દાન લેવા લાગે છે. જેને ધર્મનું રતિભર પણ જ્ઞાન નથી તેઓ ઊંચા સિંહાસન ઉપર બેસીને ધર્મનો ઉપદેશ આપે. બરોબર, કોઈ અભ્યાસ નથી, ઉપનિષદ વાંચતા નથી, ગીતા વાંચતા નથી, વેદોનો અભ્યાસ કરતા નથી, પુરાણોની અંદર સુંદર મજાના શ્લોકો આપ્યા છે એનું પણ અર્થઘટન કરીને અભ્યાસ કરતો નથી અને ખુરશી ઉપર બેસીને જ્ઞાન પીરસવા લાગે છે. જેને ધર્મનું રતિભાર પણ જ્ઞાન નથી એવા લોકો વ્યાસપીઠ ઉપર બેસી અને આ જ્ઞાનની સરવાણી રેલાવે છે. તેઓ ઊંચા આસન ઉપર બેસીને ધર્મનો ઉપદેશ આપે છે. હે પ્રિય પરીક્ષિત, કળિયુગના લોકો દુષ્કાળ પડવાથી અત્યંત ભયભીત અને દુઃખી થઈ જશે. એક બાજુ દુષ્કાળ અને બીજી બાજુ શાસકો દ્વારા આકરા કરવેરા. કે એક બાજુ દુષ્કાળ હોય, અતિવૃષ્ટિ હોય, પાક તૈયાર થઈ ગયો, ખેતરની અંદર મગફળી કે આવી રીતના તુવેરના પાથરા પડેલા હોય અને ઉપર 15 દિવસ સુધી વરસાદ પડે, બરાબર, 4 મહિના મહેનત કરીને જે પાક તૈયાર કર્યો હોય એ બધો ફેલ થઈ જાય છે, પણ કોઈને કાંઈ પડી નથી. આ કે દુષ્કાળ અને બીજી બાજુ શાસકો દ્વારા આકરા કરવેરા નાખવામાં આવશે. પ્રજાના શરીરો માત્ર હાડપિંજર જેવા અને તેમના મનમાં માત્ર ઉદ્વેગ જ શેષ રહે છે. પ્રાણોની રક્ષા માટે તેમને રોટ કઠણ થઈ જાય છે. કળિયુગમાં લોકો શરીર ઢાંકવા કપડું પૂરતું જ પહેરશે. બહુ કપડાની જરૂર નથી. એ આપણે સમાજમાં જોવા મળે છે. બહાર જો ફરીને આપણે તો ખબર પડે કે કેટલા ટૂંકા કપડાં પહેરીને લોકો આટા મારે. આજે મોટી ઉંમરના પણ ચડ્ડી પહેરીને આટા મારતા રોડ ઉપર આટા મારે. એટલે કે
આવી રીતના કપડું અને જઠરાગ્નિ શાંત કરવા માટે રોટલો પીવા માટે પાણી અને સૂવા માટે 2 હાથ જમીનની વંચિત થઈ જશે. તે પ્રજા માટે દાંપત્ય જીવન, સ્નાન અને આભૂષણો પહેરવા સુધીની કોઈ સુવિધા હોતી નથી. લોકોની આકૃતિ, પ્રકૃતિ અને શ્રેષ્ઠાઓ પિચાસ જેવી થઈ જાય છે. કળિયુગમાં લોકો ખૂબ સંપત્તિ માટે તો ઠીક, 2-4 કોડી માટે પણ પરસ્પર વેર વિરોધ કરશે. લાંબા સમય સુધી ચાલી આવતા સદભાવ તથા મિત્રતાને તિલાંજલિ આપી દેશે. એટલું જ નહીં, તેઓ દમડી માટે પોતાના સગા સંબંધીઓની પણ હત્યા કરાવી નાખશે. પોતાના પ્રિય પ્રાણોથી હાથ ધોઈ નાખશે. બરાબર, પોતાના જે હોય ને એની પણ હત્યા કરી. આપણે દરરોજ પેપરમાં વાંચીએ છીએ કે માએ દીકરાને માર્યો, અથવા પતિએ પત્નીને મારી, અથવા પુત્રએ બાપને ભેંસી નાખ્યો. આવું પેપરમાં આવે કે નહીં? એ શા માટે આવે છે? કે એક કોડી માટે, એક દમડી માટે અહીંયા પિતા પુત્રનું, પુત્ર પિતાનું, પતિ પત્નીનું, અને પત્ની પણ રાત્રે ઝેર ખવડાવીને પતિને માર. આવા અનેક આવી રીતના જે વાતો છે એ ભાગવતકાર લખે છે અને વેદવ્યાસે લખી છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે હત્યા કરવામાં અચકાશે નહીં. હે રાજા પરીક્ષિત, કળિયુગના ક્ષુદ્ર પ્રાણીઓ માત્ર કામવાસના સંતોષવા અને પેટ ભરવામાં જ મસ્ત રહે છે. પુત્ર પોતાના વૃદ્ધ મા બાપનું પાલન પોષણ અને રક્ષણ કરતો નથી. હજારો વર્ષ પહેલાં લખેલી વાત છે. એટલે કદાચ આપણને જો પોષણ ન કરતો હોય અને બાપાને કે હાલો તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાઓ, તો આપણે બહુ ચિંતા કરવાની નથી. કારણ કે વેદ વ્યાસે લખી રાખેલું છે કે પુત્ર છે એ બાપાને સંભાળવા માટે અનાદાર કરી દેશે અને એને પાલન પોષણ કરશે નહીં. અને બાપને પણ જો પાલન પોષણ માટે જો રોજીરોટી અથવા પૈસા જોતા હશે, કોર્ટની અંદર એના પુત્ર વિરોધની અંદર આવી રીતનો કેસ દાખલ કરશે. આવું બને છે કે નહીં? કોર્ટની અંદર આવા ઘણા બધા કેસો આપણે આવી રીતના જોઈ છીએ કે આવી રોજીરોટી માટે અથવા યોગક્ષેમ માટે અહીંયા પિતા પુત્ર માટે આવી રીતની ફરિયાદ અહીંયા કોર્ટની અંદર કરે છે કે મને મારો દીકરો મને ખોરાકી આપતો નથી. પુત્ર પોતાના વૃદ્ધ મા બાપનું પાલન પોષણ અને રક્ષણ કરતો નથી, બલકે તેમની ઉપેક્ષા કરે છે. અને પિતા પણ પોતાના સક્ષમ સર્વ કાર્યમાં યોગ્યતા ધરાવતા પુત્રની પણ પરવા ન કરી તેને પોતાથી અલગ કરી દે. બેએ સમજવાની જરૂર છે. ભાગવતકાર કહે છે બાપને જેટલી સમજણ હોય એટલી સમજણ દીકરાને પણ હોવી જોઈએ. બાપે પરિશ્રમ કરીને દીકરાને મોટો કર્યો હોય તો દીકરાએ પણ સમજી લેવું જોઈએ કે જે બાપે રાત દિવસ પેટે પાટા બાંધી અને મને મોટો જેણે કર્યો છે એ તો મારો ભગવાન છે. આમ પુત્રએ સમજવું જોઈએ. અને નવા યુગની અંદર જે કાંઈ અત્યારે વિજ્ઞાન એટલું બધું આગળ વધી રહ્યું છે કે આપણે 50 વર્ષ પહેલાંનું યાદ જો કરાવીને તો આપણે ઘરની અંદર દુઃખી જ થવાના સહી. આપણા કાળની અંદર આપણે જે પ્રવૃત્તિ કરતા હતા, કામ કરતા હતા, મહેનત પાડતા હતા, પરસેવો પાડતા હતા, સવારે વહેલા ઉઠીને દિવસ ઉગે એ પહેલાં ખેતરે પહોંચે, આ બધું જો આપણે એને સતત જો યાદ કરાવે રાખી તો સંસારમાં હાલે. એટલે બાપ અને દીકરો બંનેની વાત ભાગવતકાર કહે છે. બાપે પણ કંઈક સુધરવાનું, અથવા એણે પણ દીકરો તું સારું કરે છે, અમારા જમાનામાં આટલું યંત્ર અથવા વિજ્ઞાન નહોતું, તું તો એક દિવસમાં આખા 100 વીઘાના ઘઉં તો તે માર્કેટમાં ઠલવી નાખ્યા. કેટલા? અને અમારે 100 વીઘાના જો ઘઉં કરવાના હોય ને તો 2 મહિના સુધી ઓપનર હાલે અથવા ખળામાં આવું બધું હાલતું. હવે આપણે એવું યાદ કરાવી તો શું થાય? તો ઘર્ષણ જ થાય. એટલે આ બંનેની વાત કરે છે. પુત્ર પણ સમજદાર અને બાપ પણ સમજદાર હોવો જોઈએ. અહીંયા પુત્ર પણ નાનું એવું કામ કરીને આવે ને તો એને પણ આવી રીતનો આને ઉત્સાહ આપવો જોઈએ. એમાં ભાગવતકાર લખે છે, હે રાજા પરીક્ષિત, શ્રી ભગવાન જ ચરાચર જગતના પિતા અને પરમ ગુરુ છે. ઇન્દ્ર, બ્રહ્મા વગેરે ત્રિલોકના અધિપતિ તેમના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને સર્વસ્વ સમર્પણ કરતા રહે છે. તેમનું ઐશ્વર્ય અનંત છે અને તેઓ અખંડ રૂપે પોતાના સ્વરૂપમાં સ્થિત છે. પરંતુ કળિયુગના લોકો પાખંડને કારણે ભેદબુદ્ધિવાળા અને સંચળ ચિત્તના બની જવાથી મોટે ભાગે ભગવાનની પૂજાથી વિમુખ થઈ જશે. ભગવાનની પૂજા કરવાથી એ બધા વિમુખ થઈ જશે. આમ ભાગવતકાર લખે છે, વિમુખ થઈ જશે. મનુષ્ય મૃત્યુ સમયે વિવસ્થાની સ્થિતિમાં અથવા
અથવા પડવા આથડવા સમયે પણ અસહાયતા બનીને પણ જો ભગવાનના કોઈ એક નામનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા કર્મબંધનો કપાઈ જાય છે અને તેને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. પરંતુ અરે કળિયુગના પ્રભાવથી લોકો તે ભગવાનની આરાધનાથી વિમુખ થઈ જાય છે. ભગવાનનું સ્મરણ, ભગવાનનું નામનો મહિમા સમજાય છે. ભગવાનના નામનો જપ, ભગવાનના નામનું સ્મરણ જો માણસ જો કરવા લાગે ને, ભગવાનનું ઉચ્ચારણ કરે છે તો તેના બધા જ કર્મબંધનો કપાઈ જાય છે. પણ એને એટલી પણ ફુરસદ નથી. આગળ ઘણી બધી વાતો હવે પછી જે સમજવાની છે ને, આપણે ગઈકાલના રાહ જોઈ છે કે આ કળયુગની અંદર આટલું બધું છે, પણ આ યુગની અંદર એવો એક કયો ગુણ છે કે જે માણસ પ્રભુ સુધી માણસને પહોંચાડી દે છે, એનો વિચાર આપણે પાણી પીને કરીએ. બરોબર ને? ગ્રંથના 3જા અધ્યાયમાં એમાં ગઈકાલે તો કળયુગનું થોડુંક વર્ણન કર્યું હતું. અહીં થોડુંક વિસ્તારથી ભાગવતકાર વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજને અહીંયા રાજા પરીક્ષિતને હવે જવાની તૈયારી છે. કેવી? તક્ષક નાગ આવવાનો છે, જવાની તૈયારી છે. એટલે સાવધાન કરે છે કે ભાઈ હવે તું મારે જે કાંઈ કહેવાનું છે એ તું એકદમ અંતઃકરણ શુદ્ધ અને પવિત્ર રાખી એકાગ્ર ચિત્તેથી હું તને જે કાંઈ કહું છું ને એ તું બધું સાંભળી લે, એમ કરીને કહે છે. મનુષ્ય મૃત્યુ સમયે વિવસ્થાની સ્થિતિમાં અથવા પડવા આથડવાના સમયે પણ અસહાય બનીને પણ જો ભગવાનના કોઈ એક નામનું ઉચ્ચારણ કરે, કારણ કે ભગવાનના હજારો નામો છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર અહીંયા પિતામહ ભીષ્મે 1000 ઉપરના નામ ભગવાન માટે બોલ્યા છે. એમાં કોઈ પણ ભગવાનનું એકાદું નામ લેવાનું કે શું કે કોઈ પણ ભગવાનનું એક નામનું ઉચ્ચારણ કરવાનું તો તેના બધા કર્મના બંધનો કપાય. કર્મના બંધનમાંથી જો છૂટવાનું હોય તો કળિયુગની અંદર એક ઉત્તમ ઉપાય વ્યાસે આપણે સૂચન કર્યો છે. કળિયુગમાં ગમે તેટલા ઉથલ પાથલો થાય, ગમે તેટલા વાતાવરણ આવી રીતના દૂષિત થાય, પણ એમાંથી જો બચવાનું હોય ને તો એના માટે વેદ વ્યાસે આ શ્લોકની અંદર કીધું છે કે કોઈ પણ ભગવાનનું એક નામ તમે પસંદ કરી અને એનું સ્મરણ જો કરશો ને તો અહીં કહે છે કે બધા જ કર્મના બંધનો છૂટી જાય છે, કપાઈ જાય છે અને તેને ઉત્તમોત્તમ ગતિ મળી જાય છે. ગભરાવાની જરૂર નથી. એમ થાય કળિયુગમાં એટલું બધું વર્ણન કર્યું છે, આમે તો બધી જગ્યાએ આપણે આવીએ એવું લાગે, પણ એમાંથી જો છૂટવું હોય, કર્મબંધનમાંથી મુક્ત થવાનું હોય અને ઉત્તમ ગતિ જો પામવાની હોય તો ભગવાનના અનેક પ્રકારના નામ છે. કોઈ પણ એક નામ આપણે પસંદ કરી લેવાનું અને એ નામનું સતત રટણ કરતા રહ્યો તો ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે, એમ રાજા પરીક્ષિતને કહે છે. પરંતુ કળિયુગના પ્રભાવથી લોકો તે ભગવાનની આરાધનાથી વિમુખ થઈ. હાવ હેલામાં હેલી વસ્તુ છે, એમાં કોઈ ખર્ચો કરવાની જરૂર પડતી નથી. જ્યારે જ્યારે સમય મળે, અનુકૂળ આવે, પથારીમાં બેઠા હોય, પછી આમ તેમ બેઠા હોય તો પ્રભુનું સ્મરણ તો ગમે ત્યારે થઈ શકે છે. હે રાજા પરીક્ષિત, કળિયુગના અનેક દોષો છે. તમામ પદાર્થો પણ દૂષિત થઈ જાય છે. બધા દોષોનો મૂળ સ્તોત્ર તો અંતઃકરણ છે. પરંતુ જ્યારે પુરુષોત્તમ ભગવાન હૃદયમાં આવીને બિરાજે છે ત્યારે તેમની ઉપસ્થિતિ માત્રથી બધા દોષો નષ્ટ થઈ જાય. ભગવાનને એકવાર હૃદયની અંદર બેસાડી દેવાના છે. બરાબર? વિશ્વભર જે ભગવાન છે એકવાર આપણા હૃદયમાં આવીને જો સ્થિત થઈ જાય તો બધા જ કર્મબંધનો છૂટી જાય છે. એટલે ભગવાનને બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે ભગવાનની ઉપસ્થિતિથી બધા જ દોષો નષ્ટ થઈ જાય છે. ભગવાનના રૂપ, ભગવાનનું ગુણ, ભગવાનની લીલા, ભગવાનનું ધામ અને ભગવાનના શ્રવણ, સંકીર્તન, ધ્યાન, પૂજન અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસી જાય છે. મનુષ્યના હૃદયમાં જો ભગવાનને લાવવાના હોય તો એના માટે ભગવાનના નામનું, ભગવાનની લીલાનું માણસે રોજ શ્રવણ કરવું જોઈએ. એક દિવસ કે શ્રાવણ મહિના પૂરતું કે અધિક માસ પૂરતું નહીં, પણ રોજે રોજ જ્યારે જ્યારે સમય મળે ત્યારે એકાદા 2 પેજ અથવા જે ભાગવત હોય કે મહાભારત હોય કે કોઈ પણ શાસ્ત્ર હોય
એનો રોજ થોડો ઘણો અભ્યાસ કરી અને કાનને આ શ્રવણ કરાવવું જોઈએ. પછી સંકીર્તન, જે શ્રવણ થયું છે એનું મારે કીર્તન કરવું જોઈએ. પછી ધ્યાન ધરવું જોઈએ. જે મેં એક ભગવાનનું નામ મારા ચિત્તની અંદર મેં જે સ્થિર કર્યું છે એ ભગવાનની મૂર્તિ માણસના મન ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કે આવી રીતનું ધ્યાન કરવાનું, પૂજન કરવાનું અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસે. આટલા જો આવી રીતના સાવધાન થઈને આટલી વાતો જો આપણે જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન આપણા અંતઃકરણમાં આવીને રહી જાય છે. અને એક વાર ભગવાન અંતઃકરણમાં આવીને બિરાજમાન થઈ ગયા તો હૃદયમાં બેઠેલી અશુભ વાસનાઓ ખલાસ થઈ જાય છે. એમ મહાપુરુષો પોતાના ગ્રંથમાં લખે છે. શું લખે છે? કે હૃદયમાં બેઠેલી અશુભ વાસનાને જો ખલાસ કરવાની હોય તો ભગવાનને હૃદયની અંદર સ્થિર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને સ્થિર કરવા માટેના સાધનો ભાગવતકાર વેદવ્યાસે લખ્યા છે. અને સુખદેવજી મહારાજ જતાં જતાં અત્યારે અહીંયા પરીક્ષિતને કહે છે કે અંતઃકરણની અંદર ભગવાનના નામનું શ્રવણ, ભગવાનના નામનું કીર્તન, ભગવાનના નામનું આવી રીતનું ધ્યાન, ભગવાનનું પૂજન અને ભગવાનને આદરથી પોતાના હૃદયની અંદર બેસાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો અશુભ વાસના છે, અશુભ કામના છે. આપણે જે કલીની જે વાત કરી એ કલીના બધા જે કાંઈ દુર્ગુણો છે એ બધા દુર્ગુણો સંકીર્તનથી નષ્ટ થઈ જાય છે. આટલું સરસ કળિયુગની અંદર એવું સાધન બતાવી દીધું કે આટલું બધું હોવા છતાં પણ એક જ વાત એવી છે કે જે માણસને પવિત્ર કરે છે. અને આદરથી તેઓ મનુષ્યના હૃદયમાં આવીને બેસી જાય છે. અને પછી એક બે જન્મના પાપોની વાત જ ક્યારે, પણ હજારો જન્મના પાપના સમૂહોને ક્ષણ માત્રમાં અંદર રહેલા પ્રભુ ભસ્મ કરી નાખે. હવે કેટલું સરળ કીધું છે ભાઈ. આમાં કાંઈ ભક્તિ કરવી અથવા આવી રીતનું ભગવાન સુધી પહોંચવું એ કાંઈ બહુ અઘરું સાધન બતાવ્યું હારામાળું કે કીધું ને કે આટલું બધું કળિયુગનું આવી રીતનું શું કહેવાય, આટલું અસ્તિત્વ હોવા છતાં, આટલો ધમધમાટ હોવા છતાં એમાંથી જો બચવાનું હોય ને તો આ એક જ બધા જ કલિકાલના દોષોને નષ્ટ કરી નાખે. બહુ સરસ રીતે સમજાવે છે. જેમ સોના સાથે મળીને અગ્નિ તેમાં કહેલી અન્ય ધાતુઓના મલિનતા વગેરે દોષોને નષ્ટ કરે છે, તે જ પ્રમાણે સાધકોના હૃદયમાં રહીને ભગવાન વિષ્ણુ તેમના અશુભ સંસ્કારોને હંમેશને માટે ખતમ કરી નાખે છે. વલ્લભાચાર્ય પણ પોતાના ગ્રંથમાં લખ્યું છે કે હૃદયમાં બેઠેલી અશુભ વાસનાને જો ખલાસ કરવાની હોય તો ભગવાન વિષ્ણુને હૃદયની અંદર સ્થાન આપી અને એનું હંમેશને માટે શ્રવણ અને સંકીર્તન કરતા. આટલું મહાપુરુષો આપણે કહીને ગયા છે. ભાગવતકાર પણ આ જ વાત કહે છે. તેથી જે ભગવાનનું આપણે એક આ કીધું ને આગળ કે જે ભગવાનના અનેક સહસ્ત્ર નામ છે એમાંથી આપણે મનગમતું નામ લઈ અને એ નામનું સ્મરણ કરવાનું અને આવી રીતના ભગવાનની અંદર એને સ્થાન આપી દેવાનું છે. ત્યાર પછી કહે છે કે હે રાજા પરીક્ષિત, વિદ્યા, તપસ્યા, પ્રાણાયામ, સમસ્ત પ્રાણીઓના સદભાવ, તીર્થસ્થાન, વ્રત, દાન અને જપ વગેરે કોઈ પણ સાધનાથી મનુષ્યના અંતઃકરણની એવી વાસ્તવિક શુદ્ધિ થતી નથી જે નામ સ્મરણથી થાય. કેટલું આ તમે તપ કરવા જાઓ, તીર્થયાત્રા કરવા જાઓ, જપ કરવા જાઓ, દાન આપો, ગમે એટલા વ્રત લઈને બેસી જાઓ, એનાથી જેટલી મન અને શરીરની શુદ્ધિ થતી નથી ને એના કરતાં નામ સ્મરણની શુદ્ધિ વધારે છે, મોટી છે. નામ સ્મરણનું મહત્વ ભગવાન અહીં સમજાવે છે. તેથી સવારે ઉઠતા અને રાત્રે સૂતી વખતે તો કમસે કમ હાથમાં માળા લઈ અને પ્રભુનું સ્મરણ માણસે રોજ કરી લેવું જોઈએ. ગમે તેવા તીર્થસ્થાનો હોય, ગમે એટલું દાન કરીએ પણ નામ સ્મરણથી કોઈ ઉત્તમ નથી. એનાથી અંતઃકરણની શુદ્ધિ થાય છે. જેવી શુદ્ધિ ભગવાન પુરુષોત્તમ તેમના હૃદયમાં બિરાજમાન થઈ જવાથી થાય છે. એકવાર સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, ભગવાને પણ ગીતામાં આ જ વાત કહી દીધી છે કે એકવાર જો અંતઃકરણ શુદ્ધ કરી અને મને પોતાના હૃદયમાં જો બેસાડે તો માણસના સર્વ કાંઈ જે દુઃખો છે, સર્વ કાંઈ જે વિઘ્નો છે ને એ વિઘ્નોને હું ખતમ કરી નાખું. આમ આપણા શાસ્ત્રો આપણે સમજાવે છે. હે રાજા પરીક્ષિત, હવે તમારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. શું કહે છે? હે રાજા પરીક્ષિત, તમારા મૃત્યુનો સમય હવે નજીક આવી રહ્યો છે. હવે તમે સાવધાન થઈ જાઓ. શું કહે છે? હવે તમારે સાવધાન થઈ જવાનું છે.
તમારી પૂરી શક્તિથી અને અંતઃકરણથી તમામ વૃત્તિઓથી ભગવાન શ્રી કૃષ્ણને પોતાના હૃદય સિંહાસન ઉપર બિરાજમાન કરી દો. આમ કરવાથી તમને અવશ્ય પરમ ગતિ પ્રાપ્ત થઈ જશે. 7 દિવસની મેં તમને જે કાંઈ ભગવાનની લીલા, ભગવાનનું વર્ણન, ભગવાનનું જે કાંઈ ગાન કર્યું ને, બરોબર, હવે એકદમ તમારું મૃત્યુ નજીક આવી રહ્યું છે. તમારે હવે જવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તક્ષક પણ રાહ જોઈને બેઠો છે કે હવે ક્યારે આને દંશ આપું અને ક્યારે મારા પૂર્વજોનું વેર હું વાળું. આવું કરીને રાહ જોઈને બેઠેલો તક્ષક છે. એટલે હવે તમે એકદમ સાવધાન થઈ જાઓ. આ સાવધાન આપણે થવાનું છે. હોતી હું આ ઉંમરે પણ આપણે હવે સાવધાન થઈ જવાનું છે. હવે બીજો કાંઈ વ્યવહાર, બીજી કાંઈ નોકરી ધંધો અથવા છોકરાના કામમાં આપણે માથાકૂટ કરવાની કોઈ જરૂર નથી. સંપૂર્ણ એને સોંપીને આપણે બધાએ સાવધાન થઈ અને જેટલો સમય મળે એટલું પ્રભુના નામ, પ્રભુનું સ્મરણ, પ્રભુનું કીર્તન અને આપણું જીવન વધારેમાં વધારે ભગવાનની નજીક રહે એના માટે અહીંયા સાવધાન થવાની વાત અહીં ખાલી પરીક્ષિતને અહીંયા સુખદેવજી કહેતા નથી, પણ આપણને સંકેત પણ કરે છે કે હવે મનુષ્ય સાવધાન થઈ જવું જોઈએ. જે લોકો મૃત્યુની નજીક પહોંચી રહ્યા છે તેમણે તો ખાસ, આપણે બધા કેવા છીએ? નજીક એકદમ મૃત્યુ આથમમાં, સૂર્ય આથમવાની એકદમ તૈયારી છે. ક્યારે આથમી જાય ખબર નથી. પાણી કેરા બુદબુદા અસમાનસ કી જાત દેખતી સિપ જાતે જ્યો તારા પ્રભાત. બરાબર ને? આમ જે કબીરે કીધું છે એ પ્રમાણે આપણે પણ એકદમ મૃત્યુની નજીક આવી ગયા છીએ. જે લોકો મૃત્યુની નજીક પહોંચી રહ્યા છે તેમણે બધી રીતે સાવધાન થઈ જવું જોઈએ. હવે મોબાઈલ હોય ને એ બધું ઘેરે મૂકીને આવવાનું પ્લાનિંગ કરી દેવાનું. આમ ઐશ્વર્યશાળી ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. હે પ્રિય રાજા પરીક્ષિત, બધાના પરમ આશ્રય શરૂઆતમાં ભગવાન પોતાનું ધ્યાન કરનારને પોતાના સ્વરૂપમાં લીન કરી દેશે. તેને પોતાનું સ્વરૂપ જ બનાવી દેશે. અને ગઈકાલે આપણે જે વાત કરી હતી એ શ્રીમદ ભાગવતના અહીંયા શું કહેવાય 12મા સ્કંદના 3જા અધ્યાયના 51મા શ્લોકની આપણે જે ગઈકાલે વાત કરતા હતા એ એવું સાધન જતાં પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજે બતાવ્યું. એ સાધન એવું છે કે કળિયુગના બધા જ દોષોને હણીને માણસ પ્રભુના પદ સુધી પહોંચી જાય છે. એવું 51મા શ્લોકની અંદર અહીંયા ભાગવતકારે લખ્યું છે. અને સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, હવે સાવધાન થઈ જા. એકદમ જવાની તારી તૈયારી થઈ ગઈ છે અને તું મારી પાસેથી આ સાંભળી લે. એમ કરીને શું કહે છે? કલે દોષ નિધે રાજન અસ્તિ હે કો મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત્ય સંગ પરે પ્રજેત. હે પરીક્ષિત, સાવધાન થઈ જા. આમ તો કળિયુગ દોષનો ભંડાર છે. શું છે? સુખદેવજી મહારાજ કહે છે કળિયુગી દોષનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ છે. આ ગુણ એવો જે છે ને એ ગુણ બધા કળિયુગના દોષને નષ્ટ કરી નાખશે. એમ અત્યારે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ કહે છે. હે રાજા પરીક્ષિત, સાવધાન થઈ જા. આમ તો કળિયુગ દોષોનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ છે. તે ગુણ એ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર સંકીર્તન, માત્ર સ્મરણ, માત્ર નામ કીર્તન કરવાથી તમામ આસક્તિઓથી છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્માની પ્રાપ્તિ કરવાની હોય તો કળિયુગની અંદર મોટામાં મોટું ને સારામાં સારું સાધન અહીંયા ભાગવતકારે આપને સમજાવ્યું. કારણ કે કળિયુગ તો દોષનો મોટો ટોપલો છે. એ ટોપલામાંથી જો બચવાનું હોય તો ભગવાનના નામનું સ્મરણ, ભગવાનના નામનું કીર્તન, ભગવાનના નામનું સ્મરણ, આ બધી વાતો જો કરશું ને તો કળિયુગ તમારું કાંઈ બગાડી શકવાનો નથી. એમ રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજ કહે છે કે તમે એમ કહો છો કે હવે કળિયુગ આવી ગયો છે, તો કળિયુગની અંદરથી બચવા માટેનો ઉપાય એક જ છે કે ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ, ભગવાનનું સ્મરણ. કલિયુગમાં ઘણા દોષો છે, પણ તેમાં એક મહાન ગુણ છે. તે એ કે કૃષ્ણની કીર્તિ ગાઈને, કૃષ્ણની ભક્તિ કરીને મુક્ત થઈ શકાય છે. બરોબર ને? ભગવાનની કીર્તિ, ભગવાનના ગુણગાન ગાય અને માણસ મુક્ત થઈ શકે છે. કૃષ્ણ ભક્તિ બોલ્યા પછી માણસના મગજમાં ભજન, આરતી અને પ્રસાદ જ આવે છે.
તેનાથી પણ આગળ આપણે જવાનો પ્રયત્ન કરવો. ભક્તિ ખાલી અહીંયા આપણે પ્રસાદ લઈ લીધો, આરતી લઈ લીધી અને થોડુંક આવી રીતનું ભજન કરી લીધું, એનાથી પણ આગળ જવાનું છે. એ આપણી ભાવ ભક્તિ છે. ભજન કરવા, ભગવાનનું સ્મરણ કરવું, ભગવાનની આરતી ઉતારી, ભગવાનના ચરણમાંથી જે કાંઈ પ્રસાદ આવ્યો છે એ લેવું, એ તો આપણી ભક્તિ છે જ. એ આપણી ભાવ ભક્તિ છે. પણ એની જગ્યાએ વ્યાસ લખે છે અને ભગવાન અહીંયા સુખદેવજી મહારાજ કહે છે કે હવે તમારે કૃતિ ભક્તિ કરવાની છે. કૃતિ ભક્તિ શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 3જા અધ્યાયમાં આ કેટલું સુંદર લખાણ વેદવ્યાસે લખ્યું છે. મનુષ્ય કૃષ્ણના કીર્તનથી સંસારના બધા જ બંધનોથી છૂટી જાય. હા, વહેલામાં હેલું અહીં કહી દીધું કે ભગવાનનું નામ, ભગવાનનું સ્મરણ અને ભગવાનના કીર્તનથી માણસ બધા દોષોથી, કળિયુગના જેટલા દોષો 2 અધ્યાયમાં જે વેદવ્યાસે લખ્યા છે ને એમાંથી મુક્ત થવાનું હોય તો ભગવાનનું કીર્તન કરી લેવું જોઈએ. મનુષ્ય કૃષ્ણના કીર્તનથી સંસારના બધા જ બંધનો છૂટી જાય છે અને ભગવાનના પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. કેટલું સુંદર લખ્યું છે. મુક્ત થવું હોય તો કૃષ્ણ ભક્તિ ઉપાડો, એમ વ્યાસ લખે છે. શું કહે છે? મુક્ત થવાનું હોય તો કૃષ્ણની ભક્તિ ઉપાડો. પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે આપણે સ્વાધ્યાયીઓ શ્રીમદ ભાગવતમાં જે વેદ વ્યાસે કહ્યું છે તે જ ભક્તિ આપણે ઉપાડી અને કૃતિ ભક્તિ કરવા માટે ગામડા અને ઝૂંપડામાં મહિનામાં 1 વાર, વર્ષમાં 8 વાર કે આવી રીતના અલગ અલગ રીતે જતા રહેલા, એ આપણી કૃતિ ભક્તિ છે. ભગવાને જે કાંઈ લખ્યું છે, જે કાંઈ ગાયું છે, જે કાંઈ બોલ્યા છે, જે કાંઈ શાસ્ત્રમાં સમજાવ્યું છે, એ જ વાત લઈને જ્યાં આ વાત પહોંચી નથી એ ઝૂંપડાની લઈને ભગવાનનું નામ લઈને ભગવાનની કીર્તિ ગાવા માટે જાય છે. આ આપણી કીર્તન ભક્તિ છે. એટલે કીર્તન ભક્તિ, ભક્તિ ફેરી અથવા તીર્થયાત્રાઓ અને ભાવ ફેરી જેવા પ્રયોગો પાંડુરંગ શાસ્ત્રી આપ્યા. એ પાંડુરંગ શાસ્ત્રી પણ ઘણીવાર પોતાના પ્રવચનમાં કહે છે કે આ મારું કાંઈ નથી, આ તો ઋષિઓએ હજારો વર્ષ પહેલાં જે ગાયેલી જે વાતો હતી અને એ વાતો ભૂલાઈ ગયેલી હતી ને એ બધી હું યાદ કરું. તો મારે કાંઈ સમાજમાં નવું કાંઈ ઊભું કરી નવો સંપ્રદાય ઊભો કરવાનો નથી. જે છે એને મારે તાજું કરીને સમાજની સામે મૂકવાનું છે. આટલું સરળ જીવન આ મહાપુરુષનું હતું. આજે ગામડાઓમાં, ઘરોમાં, ઝૂંપડાઓમાં જઈને ભગવાનની કીર્તિ ગાય છે. ભગવાનના ગુણાનું આજનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગાયેલી શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાનના યશ, ભગવાનના વિચારો, તેમણે કરેલા માનવના ઉત્કર્ષ કાર્યો, જે કાંઈ પ્રયોગો કર્યા છે એ બધા જ વિચારો લઈ અને અંતિમ માણસ સુધી જવાનો માણસે પ્રયત્ન કરી લેવો જોઈએ. એ અહીં બહુ સરસ રીતે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કૃતિશીલ સ્વાધ્યાયો શ્રીમદ ભાગવતમાં કહેલું દોષોના ભંડારૂપી કળિયુગનું એક મોટો ગુણ છે અને તે એટલે પ્રભુનું કીર્તન, પ્રભુની કીર્તિ સમાજમાં લઈ જવાની. ઘણીવાર આપણે આપણી કીર્તિ લઈ જાવી. હું આમ હતો ને તેમ હતો ને મેં આટલું કર્યું, મારી પાસે કાંઈ નહોતું પણ આવ્યો ને પછી આટલી મહેનત કરી, આટલો સાહસ કર્યો, એટલું આપણે આપણી કીર્તિ શરૂ કરી દઈએ. બીજા 2-5 ભેગા થાય ને તો એ વખતે ભગવાનની કીર્તિનું જ વર્ણન કરવું. આપણી કીર્તિનું વર્ણન કરવાથી કાંઈ વળતું નથી. કૃષ્ણના કીર્તનથી બંધનોમાંથી છૂટીને પરમપદને પામી શકાય છે. કૃષ્ણ ભક્તિ ઉપાડીને ગામડાઓમાં જઈએ છીએ. ભક્તિ એક સામાજિક પરિબળ છે. માણસની પાસે ભક્તિથી જ જવો જોઈએ. માણસ ભક્તિથી જ નીતિમાન બનશે, પ્રામાણિક બનશે, દુર્ગુણોથી મુક્ત થશે. તેના માટે ભાગવતકાર વેદવ્યાસે 12મા સ્કંદના 3જા અધ્યાયના 51મા શ્લોકમાં અહીંયા ભગવાનની કીર્તિનું વર્ણન કર્યું છે. કોઈ પણ માણસ પાસે જાઓ ને તો ભગવાનની કીર્તિ, ભગવાનનો યશ, ભગવાને ગાયેલી ગીતા અથવા ભગવાને કરેલા જે કાંઈ પ્રયોગો છે એ પ્રયોગો લઈ એની પાસે શાંતિથી બેસીને ભગવાનનું આ ગુણગાન ગાવાનું શરૂ કરો. તેના માટે ભક્તિ જ ઉપાડવી પડશે. ઉપયુક્તતાથી માણસ બદલાશે નહીં. ઘણા લોકો વ્યસન મુક્તિ કરાવવા માટે સમાજમાં ફરતા હોય છે. તેઓ કહે છે કે બીડી, તમાકુ, માવા, દારૂ ન પીવો જોઈએ. બરાબર, આમ કરીને ઘણીવાર સમજાવતા હોય છે. પણ એને ભક્તિ જો સમજાવવામાં આવે ને તો કાયમ માટેના દુર્ગુણો જતા રહે છે. એ સમજાવે કે તારા ફેફસા ખલાસ થશે. આમ તેમને વ્યસન મુક્તિવાળા ઘણીવાર સમજાવે છે. અને એ વખતે એ સામેવાળો ભાઈ જે વ્યસની હોય છે ને
એ પણ ઘણીવાર એને જવાબ આપે છે. ફેફસા તારા ખલાસ થશે, સાથે તારું જઠર પણ અથવા આવી રીતના તમાકુ કે દારૂ પીવો જોઈએ ને. વ્યસન મુક્તિવાળા ઘણા લોકો સમાજમાં ફરે છે, ત્યારે સમાજ પાસે આ વાત તો સામેનો માણસ તરત જ કહે છે, હું બહુ જેને આ લત લાગી હોય ને એ સાંભળી લે પેલા ભાઈ, પણ તરત જ બોલે હું થવા દો, 60 વર્ષે મરવાનું હોય ને તો ભલે ની 50-55, તારા બાપનું શું જાય છે? મારે શું કે છે, મારે જે કરવાનું છે એ તો હું કરવાનો છું, તારા બાપનું આમાં કાંઈ જાય ખરું? પણ એને જો ભક્તિ સમજાવીએ કે વિશ્વંભર તારી અંદર આવીને બેઠો છે, તું જે કાંઈ ખાય છે, જે કાંઈ બોલે છે, જે કાંઈ ચાલે છે, એ ભગવાનની શક્તિથી તું બધી જગ્યાએ જતો રહેલો છે. એ જ ભગવાન આખા વિશ્વનો જે ઉત્પત્તિ સ્થિતિને લઈ કરવાળો ભગવાન તારી અંદર આવીને બેઠો. એ ભગવાનને ન ગમે ને એવી કોઈ વસ્તુ આપણે અંદર નાખવી જોઈએ. આમ ભક્તિ સમજાવી અને શાંતિથી એની પાસે બેસીએ તો થોડા ઘણા વિચારો એની અંદર ઉતરે. પણ વ્યસનની વાત કરીને કે તારા ફેફસા હટશે, તારું જઠર ખલા થઈ જાય, તો કે મારા બાપ પાસે ઘણી બધી મિલકત છે, મોટી મોટી હોસ્પિટલો અમારા જ માટે છે, ત્યાં જઠર બદલાવાનું હોય છે ને તો અમારી પાસે કરોડો રૂપિયા છે, અમને પીવાનું છે, ભાઈ પીવા દે, તું શાંતિથી તારા ઘરે. વ્યસન મુક્તિ કરાવવાને ઘણીવાર આવા શબ્દો સાંભળવા પડે છે. પણ તેથી ભાગવતકાર કહે છે કે એની પાસે ભગવાન લઈ જાઓ, ભગવાનની ભક્તિ લઈ જાઓ, ભગવાનની કીર્તિ લઈ જાઓ, અને ભગવાન ઉપરનો પ્રેમ એની ઉપર જો વધારશો ને તો ધીમે ધીમે હળવે હળવે એનું વ્યસન કદાચ આવી રીતનું છૂટી જશે. પણ સ્વાધ્યાય પરિવાર કોઈ દી કોઈનું વ્યસન મુક્ત કરવા માટે જતો, ગામડે જાય છે પોતાની ભક્તિ કરવા માટે. મેં જે કાંઈ સારું સાંભળ્યું છે એ મારે પાકું કરવાનું હોય તો સારી વાતો સાંભળી છે એ બીજાને મારે કહેવી જોઈએ, એટલે મારી વાણી પવિત્ર થાય અને સામેવાળાને સારો વિચાર મળે. આ હેતુથી જાય અને એ હેતુથી સમજાવવાનો પ્રયત્ન કરી તો માણસ આવી રીતનો સજ્જન થઈ જાય છે. ભક્તિ વગર માણસનો ઉદ્ધાર નથી. ભક્તિ ફક્ત ભજન, આરતી અને પ્રસાદ પૂરતી મર્યાદિત નથી, એ સમજવું જોઈએ. ભક્તિનું આટલું સુંદર વિવેચન કર્યું છે. સમાજમાં કલયુગ ક્યારે આવે છે? સમાજમાં હંમેશા 70% લોકો આવી રીતના હોય છે. આપણે ઘણીવાર કહીએ ને કે કલયુગ ક્યારે આવે, તો આપણે સમાજનો આખો જો અભ્યાસ કરીએ તો આપણે ખબર પડે કે 100% જે માનવ છે એમાં 70% જે લોકો છે ને 100%માંથી એ ફોલોઅર્સ છે. કેવા? એ બીજા કોઈ કરે ને એને જોઈને એને ભેગા ભળી જાય. અને 30% જે લોકો છે ને એ એક્સપર્ટ છે, બધા હોશિયાર ડાયા, બધા કેવા? 70% છે એ ગાડરી. આપણી ભાષામાં હાવ કેવું હોય તો ગાડરીઓ પ્રવાહ છે. એ જેનું શું કહેવાય, જેનું પલ્લું વધ્યું ને એમાં એ ઘરી જાય, જેનું પલ્લું વધે એમાં એ ઘૂસી જાય. 70% એવા અને 30% એક્સપર્ટ હોય છે. અને 30%માં પણ 15% બે ભાગ છે. 15% આત્મવાદી, એટલે આત્માનું જ કલ્યાણ કરવાવાળા હોય છે, એટલે કે અધ્યાત્મવાદી હોય છે. અને બીજા હોય છે એ દેહનું એટલે કે શરીર ઉપર ધ્યાન રાખીને કરતા હોય છે. આવા 15% બે વર્ગો હોય છે. ભક્તિનું આટલું સુંદર વિવેચન કર્યું છે. સમાજમાં કલયુગ ક્યારે આવે છે? સમાજમાં હંમેશા 70% લોકો અનુસરવાવાળા હોય છે અને 30% લોકો એક્સપર્ટ હોય છે. કેવા? ડાયા ડમરા. એમાંય 15% 15 સાત્વિક અને 15 નાસ્તિક, આવી રીતના લોકો હોય છે. આ 30% લોકો પ્રભાવી અને તજજ્ઞ હોય છે. તેમાં તજજ્ઞ એટલે એક્સપર્ટ, એટલે ખાલી ડિગ્રીવાળા જ નહીં, પણ ઉત્કૃષ્ટ સુથાર હોય, લુહાર હોય, આ બધા પણ ઉત્કૃષ્ટ બુદ્ધિમાન લોકોનો એક વર્ગ હોય છે. તેમાંથી 15% તજજ્ઞો દેહાત્મવાદી હોય છે અને 15% લોકો આત્મવાદી. દેહાત્મવાદી એટલે દેહનું કલ્યાણ કેમ થાય, મારું કલ્યાણ કેમ થાય, હું કેમ સુખી થાવ, એના માટે 15% લોકો વિચારો. અને 15% અધ્યાત્મવાદી એટલે ભગવાનનું કીર્તિ, ભગવાનનો યશ સમાજમાં કેમ જાય, હું થોડું ઘણું ભગવાનના કાર્ય, ભગવાનના માટે વિચાર, મારા દેહને ઘસું, આવો વિચાર કરવાળો પણ 15% વર્ગ હોય છે. તેમાંથી 15% તજજ્ઞો દેહાત્મવાદી હોય છે અને 15% લોકો અધ્યાત્મવાદી હોય છે. 15% ભોગને જ માને છે અને 15% લોકો ભાવને મહત્વ આપે છે, જે અધ્યાત્મવાદી કહેવાય છે. આ બંને વર્ગ પ્રભાવી હોય છે અને બંને નેતૃત્વ કરવામાં હોશિયાર હોય છે. બંને હોશિયાર. કેવા? બંને હોશિયાર હોય છે અને નેતૃત્વ કરવામાં ખૂબ જ હોશિયાર હોય છે. જ્યારે બાકીના 70% ફોલોઅર્સ
એટલે અનુસર કરવાવાળા હોય છે. 70% લોકો દેહાત્મવાદી સાથે એટલે કે 70% લોકો દેહાત્મવાદી સાથે જોડાઈ જાય ત્યારે તે 85% થઈ જાય છે. એટલે દેહાત્મવાદી બની જાય છે અને એને જ કળયુગ કહેવામાં. દેહાત્મવાદી હું મારી પત્ની અને મારા બાળકો આના સિવાય આગળ જેનું ધ્યાન નથી. આવા દેહાત્મવાદીનો જ્યારે વર્ગ વધી જાય ત્યારે 70% લોકો હિત રાજવામાં બેસી જાય એટલે એનું વજન થઈ જાય 85% અને 15% ખાલી રહેશે. બરાબર, એ 15% જે વધ્યો છે એને કહેવાય સતયુગ અને 85% જે દેહાત્મવાદીની અંદર જે 70% ભળી ગયા છે એને કહેવાય કળિયુગ. તે વખતે પણ 15% લોકો અધ્યાત્મવાદી હોય છે. આમ 70% જેમની સાથે જોડાઈ જાય તેનો પ્રભાવ વધી જાય છે. એ જો સારા અધ્યાત્મવાદી ભગવાનના પાસે જે લોકો છે એમાં જો એ ભળી જાય 70% તો એને આપણે સતયુગ કહીએ છીએ, એને આપણે રામાયુગ કહીએ છીએ. અને 15%ની સાથે જો 70% આવા દેહાત્મવાદી સાથે લોકો જો ભળી જાય તો એને આપણે કળિયુગ કહીએ છીએ. તે વખતે 15% લોકો અધ્યાત્મવાદી હોય છે. આમ 70% જેમની સાથે જોડાય તેનો પ્રભાવ વધે છે. સમજો કે આ 70% લોકો જે 15% લોકો અધ્યાત્મવાદ સાથે જોડાય તેને આપણે સતયુગ કહીએ છીએ, તેને જ આપણે સતયુગ કહીએ છીએ. તે વખતે 15% દેહાત્મવાદી તો હોય ને એ તો રહેવાનો જ છે ભાઈ. એટલે આપણે કહીને કે ફલાણા ભાઈને કેટલી વાર સમજાયો પણ કાંઈ સમજતો નહીં, એ દેહાત્મવાદી છે. એટલે 15% સમાજમાં રહેવાના પણ તેમનું જોર નરમ પડી ગયું છે. 70% અધ્યાત્મવાદી ભગવાન તરફ વળેલા લોકોની સાથે જો ભળી જાય તો એને સતયુગ કહેવાય છે અને રામા અવતાર કહેવામાં આવે છે. પણ તેમનું જોર વધી જાય છે. રામકાળમાં પણ ધોબી હતો અને રાવણ પણ હતો, એમાં કાંઈ મૂંઝાવાનું નથી. એમ ગીતા કરી પરિત્રાણાય સાધુના જે 15% અધ્યાત્મવાદી સત્પુરુષો પ્રયત્ન કરતા હોય છે તેમનું રક્ષણ કરવા માટે ભગવાન યુગે યુગે જન્મ ધારણ કરે છે. તેથી વેદવ્યાસ લખે છે અને અહીંયા અધ્યાત્મના બારામાં પરીક્ષિત રાજાને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આમ તો કળિયુગ દોષોનો ભંડાર છે, પરંતુ તેમાં એક બહુ મોટો ગુણ છે. તે ગુણ એ છે કે કળિયુગમાં ભગવાન શ્રી કૃષ્ણનું માત્ર સંકીર્તન કરવાથી તમામ આસક્તિઓ છૂટી જાય છે અને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. કોઈ બાપજી મારી માથે હાથ મૂકે અને મને પરમ ગતિ મળે એવું ભાગવત કહેતું નથી. ભાગવત તો કહે છે તમારે ભગવાનનું સ્મરણ કરવું પડે, ભગવાનનું નામ લેવું પડે, ભગવાનનું કીર્તિ ગાવી પડે. આવા જો તમે સાત્વિક લોકો હશો, અધ્યાત્મવાદી હશો ને તો અહીં પરબ્રહ્મ પરમાત્મા તમને અહીંયા લઈ લેશે. સતયુગમાં ભગવાનનું ધ્યાન કરવાથી, ત્રેતાયુગમાં મોટા મોટા યજ્ઞો કરવાથી, તેમની આરાધના કરવાથી અને દ્વાપર યુગમાં વિધિપૂર્વક ભગવાનની સેવા પૂજા કરવાથી જે ફળ મળે છે તે કળિયુગમાં માત્ર ભગવાનના નામનું કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. સુંદર મજાનું અહીંયા બહુ સરસ રીતે ભાગવતકાર વેદવ્યાસ લખે છે કે અહીંયા શું કહેવાય, સત્યયુગ છે, દ્વાપર યુગ છે, ત્રેતાયુગ છે, એની અંદર અલગ અલગ કોઈ જગ્યાએ ધ્યાનની વાત કરી છે, કોઈ જગ્યાએ યજ્ઞની વાત કરી છે. આ બધું કરવાથી જે પરમ ગતિ પ્રાપ્ત થાય છે એ કળિયુગની અંદર ફક્ત ભગવાનની કીર્તિ ગાવાથી, ભગવાનનું સ્મરણ કરવાથી, ભગવાનનું નામ લેવાથી, આ કીર્તિ કરવાથી પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા દ્વાદશક સંગે તૃતીયોધ્યાય 12મા સ્કંદ અંતર્ગત 3જો અધ્યાય સમાપ્ત થયો. 3જા અધ્યાયની અંદર બહુ સરસ 51-52 આ 2 શ્લોકની અંદર ભગવાને અહીંયા કીર્તિનું મહત્વ સમજાવ્યું છે. કળિયુગની અંદર ગમે એટલા દોષો હોય પણ એ દોષમાંથી જો મુક્ત થવાનું હોય અને પરમ ગતિને જો પ્રાપ્ત કરવાનું હોય તો ભગવાનના નામ જ ઉત્તમ સાધન છે. સતયુગની અંદર અથવા ત્રેતાયુગની અંદર કે દ્વાપર યુગની અંદર જે મોટા મોટા યજ્ઞ કરવાથી, મોટી મોટી તપસ્યા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ કળિયુગની અંદર અહીંયા ભગવાનનું નામ લેવાથી થાય છે. તેથી કહે છે ને, સુખાવસાને ઇદમેવ સારમ દુઃખાવસાને
ઇદમેવ જ્ઞેયમ દેહાવસાને ઇદમેવ જાપ્યમ ગોવિંદ દામોદર માધવેતિ. વિષ્ણુ ભગવાનના અનેક નામો છે. એ નામમાંથી કોઈ એક નામ પસંદ કરી અને એનું કીર્તન કરો, એની કીર્તિ ગાઓ, એને સમાજના અંતિમ માણસ સુધી જો લઈ જશો ને તો તમે બધા આ કલિયુગની અંદર પણ પરમ ગતિને પ્રાપ્ત થઈ જશો. આવું છેલ્લા શ્લોકની અંદર કહી અને આ અધ્યાયના આ 52 શ્લોક હતા એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સરસ મજાનો અધ્યાય છે. અત્યારે અહીંયા સાવધાન પણ અત્યારે પરીક્ષિતને સુખદેવજી મહારાજ કરે છે કે ભાઈ હવે તું સાવધાન થઈ જા. તક્ષક અત્યારે તૈયારી કરીને સંપૂર્ણ રીતે અહીંયા આવી રહ્યો છે, તેથી તારે સાવધાન થઈ જવું જોઈએ. એમ કરીને અહીંયા પરીક્ષિતને સાવધાન કરીને આપને પણ સાવધાન કરવાનું, આપણે પણ સાવધાન થવાનું છે. એ અધ્યાયમાં બહુ સરસ રીતે ભાગવતકારે સમજાવ્યું છે. ટાઈમ પણ 11 થઈ ગયા ફીટ, બરોબર. આવતીકાલે ચોથો અધ્યાય, 4 પ્રકારના પ્રલય, બરાબર ને. થોડુંક અક્ષયને શું કહે તક્ષકને આવવાની થોડીક વાર અને હજી પ્રલયની વાત કાંઈક કરવાના છે, એનો વિચાર આપણે આવતીકાલે આપણે ક્યાં